કૃપે તત્કથાપ્રદ પછી વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. વિરહાનુભવૈકાર્થ એટલે વિરહના અનુભવ માટે સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા એવા આચાર્યજી શ્રી મહાપ્રભુ છે. એમાં શ્રી ગોકુલનાથજીની ટીકામાં સર્વપ્રથમ આપ શ્રી આજ્ઞા કરે છે ઉત્થાનિકામાં કે યદ્યપિ રાસલીલા પ્રદત્વ કથનેન એવ તત્પ્રતિપાદ્ય ઉભય રસાનુભવસ્ય શ્રોતॄણામ તદીયાનામ તદ્રસ ભાવનયા રસાનુભવ સિદ્ધ્યતિ તથાપિ કેવલો વિપ્રયોગ ભાવો ભાવાંતરરહિતઃ સ્વતંત્રતયા તદ અવસ્થાભેદેન વિકલત્વમ અસ્વાસ્થ્યમ મૂર્છા પુનર્જાગરણમ તાદાત્મ્યેન યત્કિંચિત સ્વાસ્થ્યમ પ્રલાપાદિ અવસ્થાભેદેન અનુભવ સિદ્ધ્યર્થ કથનત્વ જ્ઞાપનાય ઉક્તમ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. ભાગવતના એંગલથી એની ઉત્થાનિકા છે, કારણ કે નામ એ એંગલથી આવે છે અને આખું એને ભાગવતના સંદર્ભથી એ પ્રેક્ટિકલ એ દ્રષ્ટાંત ભાગવતનું સંદર્ભ આપીને આ નામને ગોકુલનાથજીએ સમજાવ્યું છે. હવે ઉત્થાનિકામાં આપશ્રી આજ્ઞા કરે છે કે જો કે યદ્યપિ રાસલીલા પ્રદત્વ કથનેન એવ, એટલે આચાર્યજી મહાપ્રભુજીએ રાસલીલાની કથા કૃપા કરી અને પ્રદાન કરનારા છે. રાસલીલાની કથા આપ કૃપા કરીને પ્રદાન કરવાવાળા છે અને તત્ પ્રતિપાદ્ય ઉભય રસાનુભવસ્ય શ્રોતૃણામ તદીયાનામ, અને તત્ પ્રતિપાદ્ય એમાં જણાવેલા જે બંને રસ, જે રાસલીલાની કથા કૃપા કરીને શ્રી મહાપ્રભુજી પ્રદાન કરે છે તેમાં જણાવેલા બંને રસ એટલે સંયોગ રસ અને વિયોગ રસ. બે વાત કહી આપણે પણ જોયું હતું. યચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાં યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂતન્મે ભગવાન કિમ વિધસ્યતિ. તો બે રસનો જે સંયોગ અને વિયોગ દલનો જેમ વ્રજભક્તોને અનુભવ કરાવ્યો હતો એવો જ અનુભવ મહાપ્રભુજી આપણને આપણા ઘરમાં રાસલીલાની કથા પ્રદાન કરી અને કરાવે છે. તત્ પ્રતિપાદ્ય ઉભય રસાનુભવ શ્રોતૃણામ, અને જે મહાપ્રભુજી રાસલીલાની કથા કહે છે, કૃપા કરીને પ્રદાન કરે છે, એમાં બંને લીલાનો સંયોગ અને વિયોગ એનો અનુભવ એ કથા સાંભળનારા ભક્તોને, સેવકોને કરાવે છે. અને તદ રસ ભાવનયા રસાનુભવ સિદ્ધ્યતિ, અને એ રસનું ભાવન કરતા એ રસનો અનુભવ પણ એને સિદ્ધ કરાયો મહાપ્રભુજીએ. એટલે એ કથા સાંભળનારા જે ભક્તો છે, નિજજનો છે, જે સેવકો છે, એને એ રસની ભાવનાથી, એમ કયા રસની ભાવનાથી, આ ઉપર કીધું ને રાસલીલા એક તાત્પર્ય, રાસલીલાની કથા જે સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે, તો એ રસલીલાના ભાવથી સેવકોને એ રસનો અનુભવ પણ સિદ્ધ થવાનું કહ્યું છે. એટલે સંયોગ અને વિયોગ એમ એ બે રસનો અનુભવ એ કરી શકે છે. એમ જેને મહાપ્રભુજી કૃપા કરી અને રાસલીલાની કથા સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે, અને બે પ્રકારનો અનુભવ મહાપ્રભુજીએ કરાવ્યો, સંયોગ રસ અને વિયોગ રસ. અને એ તદરસ ભાવનયા રસાનુભવ સિદ્ધ્યથી, અને એને રસાનુભવ પણ મહાપ્રભુજીએ સિદ્ધ કર્યો છે સેવકોને. એ રસની ભાવનાથી એ રસનો અનુભવ પણ થવાનું સિદ્ધ થાય છે. તથાપિ તો પણ કેવલો વિપ્રયોગ ભાવો ભાવાંતરહિત સ્વતંત્રતયા તત્તદ અવસ્થા ભેદેન વિકલત્વમ અસ્વાસ્થ્યમ મૂર્છામ. તથાપિ તો પણ, છતાં પણ એટલે બે લીલાનો એને અનુભવ કરાવ્યો, સંયોગ અને વિયોગ, છતાં પણ હજી એક રહસ્ય, હજી એક વસ્તુ બાકી રહી જાય. એ વસ્તુ બાકી શું છે? તો કે કેવલ વિપ્રયોગ ભાવ. અહીંયા ગોકુલનાથજી બહુ સાવધાનતાથી એક શબ્દ મૂકે છે, કેવલો વિપ્રયોગ ભાવો. કે પુષ્ટિજીવોને એવો જે પૂર્ણ રસાનુભવ કરાવ્યો છે, છતાં પણ બીજા જે
જે સંયોગ વગેરે બીજા ભાવો છે એ વિનાનો કેવલ વિપ્રયોગ ભાવ સ્વતંત્ર રીતે થાય. એટલા માટે જો કેવલ વિપ્રયોગ ભાવો ભાવાંતરહિત સ્વતંત્રતયા તત્તદ અવસ્થા ભેદેન વિકલત્વમ અસ્વાસ્થ્યમ મૂર્છા પુનર્જાગરણ. તો એ કેવલ વિપ્રયોગ ભાવ છે એવો અનુભવ હજી કરાવ્યો નથી. એમ આ સંયોગ અને વિપ્રયોગ રસનો તો અનુભવ મહાપ્રભુજીએ રાસલેખ તાત્પર્ય અને રાસલીલાની કથા કૃપા કરી અને સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરી અને નિજજનોને સેવકોને મહાપ્રભુજીએ કરાવ્યો એમ સંયોગ અને વિપ્રયોગ રસનો. પણ કેવલ વિપ્રયોગ, તો કેવલ વિપ્રયોગ કેવો? જ્યારે ઠાકોરજી મથુરા પધારી ગયા, આવવાનો કોઈ ચાન્સીસ હતા જ નહીં સંયોગના, ત્યારે જે ગોપિકાઓને વિપ્રયોગ થયો એ કેવલ વિપ્રયોગ. અને એ વિપ્રયોગની અંદર કેવલ વિપ્રયોગમાં એને એવું વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ એવી જે અવસ્થા આવી ને વિકલતા અને અસ્વસ્થપણું, વિકલ્પણું અને અસ્વસ્થપણું, પછી મૂર્છા પુનર્જાગરણ, તો એવી જે એની અવસ્થા આવી છે એ કેવલ વિપ્રયોગ એક એમાં આવી હતી એમ. હા, એટલે વિરહાનુભવે અર્થ સર્વ ત્યાગોપદેશ એમ. એટલે બે તો અનુભવ કરાયો કે ભાઈ ઠાકોરજી ગાયો ચરાવવા પધારતા તો બધા વ્રજ ભક્તોને વિપ્રયોગ થતો એમ, પાછા સાંજે સંયોગ થતો એમ. પણ સાંજે પાછા પધારતા તો દર્શન થતું, સંયોગ થતો, પણ કેવલ વિપ્રયોગનો જે ભાવ છે એ હજી સિદ્ધ નથી થયો એમ. તો કેવલ વિપ્રયોગનો ભાવ વ્રજ ભક્તોને ક્યારે થયો? જ્યારે ઠાકોરજી મથુરા પધારી ગયા ત્યારે એ કેવલ વિપ્રયોગાનુભૂતિ એમ. એમાં જે વિકલતા, અસ્વસ્થ, મૂર્છા, પુનર્જાગરણ એવી જે એની અવસ્થા આવી હતી. તો એવો અનુભવ કરાવવાવાળા વિરહાનુભવે કાર્થ સર્વત્યાગો ઉપદેશક એ આગળ આવશે. અત્યારે તો ઉત્થાનિકામાં આપણે જોઈ રહ્યા છીએ કે કેવલ વિપ્રયોગ ભાવો જે હરિરાયજી વારંવાર કહેતા હોય ને, કેવલ વિપ્રયોગ ભાવ. એને પછી ઘણા એમાં પ્રકાર પાડ્યા, ધર્મી વિપ્રયોગ ને ધર્મ વિપ્રયોગ ને. કેવલ વિપ્રયોગ આ તો આ એક પાયો અહીંથી નખાડો છે ગોકુલનાથજીથી. હરિરાયજીએ તો પછી એની ફૂલઝાડ વાવ્યા એની ઉપર આખું ઇમારત ચણી છે એમ, પણ પાયો અહીંયા છે આ કેવલ વિપ્રયોગનો. કારણ કે ગુરુ છે ને હરિરાયજીના ગોકુલનાથજીના અહીંયા જે કેવલ વિપ્રયોગની વાત કરી છે ને એ આગળ વધીને હરિરાયજી વિપ્રયોગને પ્રમોટ કર્યો છે એમ. તથાપિ તો પણ કેવલ વિપ્રયોગ ભાવ સ્વતંત્ર રીતે થાય એટલે એ વિપ્રયોગમાં જે અવસ્થા થાય એમાં જે વિકલતા અને અસ્વસ્થપણું, એ વિકલતા અને અસ્વસ્થપણું અને એને કારણે પછી મૂર્છા થઈ જાય. મૂર્છામાં ફરી પાછું પુનર્જાગરણ એવું અનુસંધાન થતાં પુનર્જાગરણ થાય. પ્રભુ સાથે તાદાત્મ્યને કારણે એવું થાય. ત્યારે પછી થોડું પાછું સ્વસ્થપણું થાય એમ. તાદાત્મ્યને યત કિંચિત સ્વાસ્થ્યમ, એટલે પ્રભુ સાથે હું તાદાત્મ્ય છું એમ, પ્રભુ મારી બાજુમાં જ છે એવું જ્યારે એને તાદાત્મ્ય અનુભૂતિ થાય તો ફરી પાછું થોડું સ્વસ્થ થઈ જાય એમ. એટલે ત્યાં આપણે સંન્યાસ નિર્ણયમાં જોયું હતું ને કે ભાઈ વિકલતા અને અસ્વાસ્થ્યપણું હોય, અસ્વાસ્થ્યપણું હોય ત્યારે જ્ઞાનમ ગુણશ્ચ તસ્ય વર્તમાનસ્ય બાધકા, ત્યારે ભગવાનના જ્ઞાન અને ગુણો છે એની કન્ડિશન જે અત્યારે છે વિકલતા અને અસ્વસ્થતામાં એને બાધક થાય, મતલબ કે સ્વસ્થપણું લઈ આવે એમ. એમ અહીંયા એને જો થોડુંક પાછું પ્રભુની યાદ આવી જાય તો એને યત કિંચિત સ્વાસ્થ્યમ, અને એને કારણે પછી પ્રલાપ આદિ અવસ્થા ભેદન, પછી પ્રલાપ વગેરે કરે એમ, પ્રભુ માટે પ્રલાપ, પ્રભુને બોલાવે એમ, એવો પ્રલાપ એનાથી થઈ જાય. તો આવી જુદી જુદી અવસ્થા એમ કે વિકલતા, અસ્વાસ્થ્યપણું, મૂર્છા, પુનર્જાગરણ અને પ્રભુ સાથે એવું તાદાત્મ્યને કારણે ત્યારે એને એવું અનુસંધાન થાય ત્યારે એને થોડું સ્વસ્થપણું થાય, પછી પ્રલાપ વગેરે આવી જુદી જુદી અવસ્થાઓ એને અનુભવ થાય એમ. એવી જુદી જુદી અવસ્થાનો અનુભવ થાય એમ જણાવવા માટે પ્રલાપ આદિ અવસ્થા ભેદેન અનુભવ સિદ્ધ્યર્થમ કથનત્વ જ્ઞાપનાય ઉક્તમ વિરહાનુભવે કાર્થ સર્વત્યાગોપદેશક. તો આ ક્યારે થાય? જ્યારે સર્વત્યાગ એનાથી થયો હોય ત્યારે આવી અવસ્થા આવે ને, વિકલત્વમ, અસ્વાસ્થ્ય, મૂર્છા, પુનર્જાગરણ. તો આવી જે અવસ્થા આવી છે એ ક્યારે આવી? સર્વત્યાગ એનો થયો ત્યારે.
અને જ્યારે પ્રભુ એની પાસે નથી, ફરી પાછા પધારવાના નથી, મથુરા પધારી ગયા. અહીંયા તો ગોકુલમાં હતા ત્યારે તો સાંજે પધારતા, ત્યારે તેનું સાયકલ ચાલતું સંયોગ અને વિપ્રયોગનું. તો અહીંયા જે વિરહા સર્વત્યાગો ઉપદેશક, અને અહીંયા એવી કોઈ સંભાવના નથી. જો કેવલ વિપ્રયોગ ભાવો ભાવાંત રહિત સ્વતંત્રતયા અને તત્તદ અવસ્થા ભેદેન વિકલત્વમ અસ્વાસ્થ્યમ મૂર્છા પુનર્જાગરણમ તદાત્મ્યેન યત્કિંચિત સ્વાસ્થ્યમ પ્રલાપાદિ અવસ્થા ભેદેન અનુભવ સિદ્ધ્યર્થમ કથનત્વ જ્ઞાપનાય ઉક્તમ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. તો આ રીતે કેવલ વિપ્રયોગ સિદ્ધ થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સર્વત્યાગનો ઉપદેશ કરે છે. એનું કારણ કે વિપ્રયોગ જે છે એ એવી પરિપક્વ અવસ્થાને લાવે છે, ઘડે છે. જેમ ઘડો હોય તો ઘડો પરિપક્વ ન થયો પછી એમાં જલ ભરીએ તો આપણે કેવો થાય, જલ બધું નીકળી જાય. એમ જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો એવી પરિપક્વ ન થાય, કારણ કે આપણી ઇન્દ્રિયો પ્રાકૃત છે, પ્રાકૃત છે અને અપ્રાકૃત પ્રભુના સ્વરૂપને ધારણ ન કરી શકાય. એટલે વિપ્રયોગથી એને એવી પરિપક્વ થશે, એની બધા જ વિપ્રયોગ અવસ્થામાં એનું સર્વત્યાગ થઈ જશે. સર્વત્યાગ એટલે બધા વિષયાશક્તિ એની છૂટી જશે એમ. તો એ રીતે અહીંયા વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક, વિરહના અનુભવ માટે આ રીતે સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, ઉપદેશક છે. અને આ જ વાતને આપણે બહુ વિસ્તારથી પૂજ્ય શ્યામ બાવાશ્રીના આપણું શિક્ષા શ્લોકી વગેરેમાં, ભક્તિવર્ધનીમાં, સંન્યાસ નિર્ણયની અંદર બધી જગ્યાએ આ વાત સમજ્યા છે કે જેનો જે કથા દ્વારા જેનો બીજ ભાવ દ્રઢ થયો છે, તો એવો જે જીવ છે, એવો જે ભક્ત છે, એના માટે મહાપ્રભુજીએ આ વાત કરી છે કે વિરહાનુભવૈકાર્થ પરિત્યાગો પ્રશસ્યતે. વિરહના અનુભવ માટે જો પરિત્યાગ કરવામાં આવે તો એ પ્રસક્ત છે. કારણ કે તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. તો ન્યા જે ત્યાગની વાત કરીને લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોધિકામ પરામ, સર્વતોપ્યધિકામ પરામ, કે એવો જે છે જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો, પણ એ ગૃહ ત્યાગ એને ક્યારે કરવો ક્યારે ન કરવો એ સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજીએ બધું વિસ્તારથી સમજાવ્યું છે. અહીં કીધું ને વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક. તો ત્યાગની જે વાત છે, ક્યારે કરવી ક્યારે ન કરવી, કોને કરવી કોને ન કરવી, બધું જ મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયની અંદર સમજાવ્યું છે. એટલે અહીં કેવલ વિપ્રયોગ અવસ્થાની વાત છે. હવે કેવલ વિપ્રયોગ આપણે વાર્તા પ્રસંગોમાં પણ જોઈ શકીએ કે સેવા કથાને પણ છોડીને આસ્કરણજી જેવાને તમે જુઓ તો કેવલ વિપ્રયોગની અવસ્થામાં એને એ રીતે જીવતા હતા. એમાં બધા ટીકાકારોએ અલગ અલગ સમજાવ્યું છે. આપણે ટીકાકારોના શબ્દોમાં જ એને સમજશું. આ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક નામને ગોકુલનાથજીની ટીકા ઉત્થાનિકા તો બધાને સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ કે ના સમજાણી? થોડો ભાગવતનો વિષય છે એટલે ભાગવતનું થોડું ઉગાન હશે તો આ ક્લિયર થશે. ન સમજાણી હોય તો પૂછો ભલે, નહીંતર આગળ ચાલીએ. એટલે વિપ્રયોગ અવસ્થામાં ગોપીજનોની એવી અવસ્થા હતી કે વિકલત્વમ અસ્વાસ્થ્યમ, એટલે વિકળતા. એના કોઈ વસ્તુ આપણી પ્રિયમાં હોય અને એ ન મળે તો આપણને વિકલતા આવે, વિહવળતા આવે, અને એ સ્વસ્થ આપણી લાઈફ ન રહે. ત્યારે એ વસ્તુ મળે ત્યાં સુધી આપણને શાંતિ નથી, એ વસ્તુ ન મળે ત્યાં સુધી આપણને એવી વિકલતા અને અસ્વાસ્થ્ય થઈ રહે. તમે આ ગીતો સાંભળતા હોય તો એમાં એવા શબ્દો જોવા મળે, નીંદ ના આવે, ચેન ના આવે, કરવટ બદલ બદલ કે રાત બીતાવું મેં. તો એ શું છે? વિકલતા, અસ્વસ્થપણું છે. નીંદર નથી આવતી. એ પ્રભુ પ્રત્યેનો જો પ્રેમ એવો થઈ જાય તો એવી વિકલતા પ્રાપ્ત થાય, એવું અસ્વસ્થપણું પ્રાપ્ત થાય. પછી એને મૂર્છા આવે. આ મૂર્છા આપણે જોઈએ ને, પ્રેમની જે 10 અવસ્થાઓ છે એમાં આ બધી જ વાત આવે ને. મનસ્સંગ, ચક્ષુરાગ મનસ્સંગ જાગરણસ તથા, ચક્ષુરાગ થાય, પછી મન સંગ થાય, પછી નીંદર આરામ થાય, પછી કૃષ્તા આવે, એમ કરતા કરતા આગળ છેલ્લે પછી મૂર્છા આવે. આવી અવસ્થા વિકલત્વ અસ્વાસ્થ્ય, અને પછી મૂર્છા આવે, અને મૂર્છા પુનર્જાગરણ, એવી મૂર્છા આવે, ફરી પાછું જાગરણ અવસ્થા આવે, અને તદાત્મ્ય
તદાત્મ્યેન યત કિંચિત સ્વાસ્થ્યમ, અને જ્યારે હું પ્રભુની એવી યાદ આવે, એવું સ્મરણ થાય ત્યારે થોડુંક એને સ્વસ્થતા થાય. અને પછી પ્રલાપ આદિ અવસ્થા ભેદે ને પછી પ્રલાપ થાય. જેમાં ગોપાલદાસનો પ્રસંગ આવે કે ભાઈ એ સુતા તો હે મદન મોહનજી, રાત્રે એમ બોલી ઉઠતા એમ. કારણ કે એને એટલો મદન મોહનજી તો ત્યાં અંદરથી જવાબ આપતા કે ભાઈ હું અહીં તારી બાજુમાં જ બિરાજું છું, તું શા માટે એટલો દુઃખી થઈશ. ગોપાલદાસનો પ્રસંગ આવે કે વિપ્રયોગમાં જ કીર્તનો એવા વિપ્રયોગના ચોખરાઓ એને લખ્યા છે. તો હે મદન મોહનજી એમ રાત્રે પ્રલાપ કરતા એમ. તો ગોપીજનો પણ એ રીતે રૂરુદુ સુસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન લાલસા, એવો પ્રલાપ. એ તો ગોપી ગીત પછી થયો હતો, પણ અત્યારે અહીંયા પ્રભુ નથી, મથુરા પધારી ગયા છે, ત્યારે એવો પ્રલાપ પણ કરતા એમ. તો એ પ્રલાપ આદિ અવસ્થા ભેદે ને અનુભવ સિદ્ધ્યર્થ કથનત્વ જ્ઞાપનાય, એવો અનુભવની સિદ્ધિ થાય એમ. આ કેવલ વિપ્રયોગો, કેવલ વિપ્રયોગના અનુભવની એવી સિદ્ધિ થાય એમ. એટલા માટે આ આગળનું નામ આવે છે કે ભાઈ એવો કેવલ વિપ્રયોગ, એવા વિરહના અનુભવ કેવી રીતના થશે. પહેલા તો કે સર્વત્યાગો ઉપદેશક, જ્યારે સર્વત્યાગ કરવામાં આવશે. હવે સર્વત્યાગ એટલે શું એ આપણે ટીકાકારોના એંગલથી સમજશું એમ. તો એ જ્યારે સર્વત્યાગ કરવામાં આવે ત્યારે એવો વિરહની અનુભૂતિ સિદ્ધ થાય છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. એમાં ટીકામાં આપણે જોઈએ વિરહ, હા, એટલે એવી વિરહ અવસ્થા પ્રાપ્ત થાય કેવલ વિપ્રયોગની. એના માટે શું કરવું? તો કે સર્વત્યાગ. તો એ સર્વત્યાગનો ઉપદેશ કરવા વાળા મહાપ્રભુજી છે એમ. કે ભાઈ એવી વિરહ અવસ્થા પ્રાપ્ત થાય, કારણ કે એ વિરહ અવસ્થા ફલરૂપ છે એમ, કોઈ લૌકિક દુઃખરૂપ નથી એમ. આવો વિરહ થવો પ્રભુ પ્રત્યેનો એ તો બહુ દિવ્ય છે એમ. અને શ્રી હરિરાયજી તો એમ કહે છે સેવાફલમાં કે આવો વિપ્રયોગ થાય ને દેહ ન છૂટે, અને વિપ્રયોગનો અનુભવ કરે એ, કારણ કે આનંદ છે ને, રસાત્મક આનંદ છે, તો એ અનુભવ કરે એ એનું અલૌકિક સામર્થ્ય. અલગ અલગ ટીકાકારે અલગ અલગ અર્થ કર્યા હતા ત્યાં, પણ વિરહનો અનુભવને જે ઝીલી શકે તો એના માટે સર્વત્યાગો ઉપદેશક એમ. તો એવો વિરહ થાય કેવલ વિપ્રયોગ, કેવલ વિપ્રયોગની અનુભૂતિ થાય. કેવલ વિપ્રયોગ એટલે સંયોગાનુભૂતિ રહિત, સંયોગનો અનુભવનું ત્યાં. કારણ કે પ્રભુ મથુરા પધારી ગયા, સંયોગ કેવી રીતના થશે? તો એવો કેવલ વિપ્રયોગની અનુભૂતિ થાય ત્યારે બધું થાય ને એમ. કારણ કે જે પ્રભુની પાછળ એટલા પાગલ હોય તો હવે નથી મળતા, તો એનું ખાનપાન, એની દેહની મેકઅપ વગેરે નથી. કોઈ વિપ્રયોગ અવસ્થામાં શું મેકઅપ કરે? હા, બસ તો કેવલ વિપ્રયોગ અવસ્થામાં હા એવી અવસ્થા આવી જાય. એ સર્વત્યાગ થઈ જ જાય કેવલ વિપ્રયોગ અવસ્થામાં. એનો પછી એવી અવસ્થા આવી જાય કે એનો સર્વત્યાગ થઈ જાય એમ. તો એનો સર્વત્યાગ થઈ ગયો ને, એની ઇજ્જતનો બધું ત્યાગ થઈ ગયો. રાજઘરાના હતા પણ બધું જ ગયું. શ્રી ગોકુલનાથજી, એટલે આ એક સમજવા જેવો પોઈન્ટ છે, કેવલ વિપ્રયોગ. આપણે સંયોગ અને વિપ્રયોગને તો સમજ્યો કે મહાપ્રભુજી આ સમજાવ્યો છે ભક્તિવર્ધનીમાં, સંન્યાસ નિર્ણયમાં આને ડીલ કર્યો છે. વ્યાવૃત્તોપી હરોચિત્તમ શ્રવણાદો નેસે, જે કથા પક્ષવાળો છે, અને યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તન. ત્યાગાતા સર્વત્યાગો, ઈ ત્યાગાત શ્રવણ કીર્તનાથ ને ગોકુલનાથજીએ ત્યાં એ રીતે ડીલ કર્યું છે. ત્યાગાત એટલે એને ગૃહ ત્યાગ કરીને શ્રવણ કીર્તન કરવું એમ. આ ખાસ સમજો આ રહસ્ય. ત્યાગાત શ્રવણ કીર્તનાથ જે ત્યાં કીધું છે ને ભક્તિવર્ધનીમાં, ત્યાં ગોકુલનાથજી એવો અર્થ લીધો છે, ત્યાગપૂર્વક. અને જેનો બીજભાવ દ્રઢ થઈ ગયો છે, તાદ્રશે શાપી, તેવો એટલે બીજભાવ જેનો દ્રઢ થઈ ગયો છે તેવો. તાદ્રશે શાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ, એના માટે ગેહસ્થાન છે એ વિનાશક છે એમ. તો એ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ, જો અહીં કીધું ને વિરહાનુભવે કા અર્થ સર્વ ત્યાગો ઉપદેશક. ત્યાગમ, કારણ કે ત્યાગ ગૃહ છે એના માટે ભોગવાળી વસ્તુ છે. ગૃહમાં રહેશે ત્યાં સુધી ભોગ છૂટશે નહીં, એટલે ત્યાગમ કૃત્વા યતે દિવસ. તો એનો બીજ ભાવ ખંડિત થવાનો
અવસર આવી પડશે એમ. એટલે ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ, કૃષ્ણ માટે જ કૃષ્ણાર્થી થઈને તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરમ. અને એવી સુદૃઢ ભક્તિ એને સિદ્ધ થશે. અને એવો જો કોઈ ત્યાગ કરતો હોય તો મહાપ્રભુજી કહે છે કે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. વિરહના અનુભવ માટે પરિત્યાગ છે એ પ્રશંસનીય છે. જે ઘરની અંદર એ વિરહને કેવલ વિપ્રયોગની વાત છે. શ્રી ગોકુલનાથ ચરણો આગળ કહે છે ટીકામાં, વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક ઇતિ વિરહાનુભવ એવ એક કેવલો અર્થ પ્રયોજનમ તન્નિમિત્તકો યહ સર્વત્યાગઃ તદુપદેશક ઇતિ અર્થઃ. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક. શ્રી આચાર્યજી મહાપ્રભુ કેવા છે? વિરહના અનુભવ માટે સર્વત્યાગના ઉપદેશક છે. ઉપદેશક છે, મહાપ્રભુજીએ કર્યો નથી. રહસ્ય સમજો છે, બાવાએ સમજાવ્યું હતું ત્યાં શિક્ષા શ્લોકીમાં કે મહાપ્રભુજીનો જે ત્યાગ છે, ગૃહ ત્યાગ, એ ચતુર્થ આશ્રમ રૂપ જે સંન્યાસ આશ્રમના પાઠ રૂપ છે, અંગરૂપ છે. આચાર્યજીએ કોઈ વિરહના અનુભવ માટે ત્યાગ નથી કરેલો. સેવાનો વિપ્રયોગ જરૂર થયો છે. જ્યારે એને સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે એને સેવાનો વિપ્રયોગ જરૂર છે ત્યાં. પણ એ જે ત્યાગ છે એ કોઈ આવો વિરહાનુભવ માટે ત્યાગ ત્યાં નથી. કારણ કે ઘરની અંદર એવું વાતાવરણ બધા ભગવત સેવામાં અનુકૂળ હોય તો એને ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નથી. પણ ત્યાં ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસના અંગરૂપે ત્યાગ છે. મહાપ્રભુજી આવો વિરહના અનુભવ માટે ત્યાગ કર્યો નથી. ઉપદેશક છે પણ ત્યાગ આપનો છે નહીં એવો. મતલબ કે વિરહના અનુભવ માટે ત્યાગ કરવાની આવશ્યકતા હતી નહીં. ઘરમાં સેવા બિરાજતી હોય તો વિરહના અનુભવ માટે શા માટે ભાઈ ઘરનો ત્યાગ કરીએ? આ હું ઈ ટર્મિનોલોજીમાં વાત કરું છું, જે ભક્તિવર્ધની સંન્યાસ નિર્ણયની ટર્મિનોલોજી જે પૂજ્ય શ્યામબાવાશ્રીએ સમજાવી છે ને, એ ટર્મિનોલોજીમાં હું કહું છું. બધા એ ટર્મિનોલોજી અપનાવી હોય એ જરૂર નથી, કારણ કે ઘણા ટીકાકારો એ નથી વાત અપનાવી. ગોકુલનાથજીએ જ નથી અપનાવી. બીજા અમુક ટીકાકારો એ વાત કહી છે. આ તો પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે આખી ડિસિપ્લિન સમજાવી છે ભક્તિવર્ધની અને સંન્યાસ નિર્ણયને નિબંધના કોન્ટેક્સમાં, એ રીતે હું કહું છું કે મહાપ્રભુજીનો જે ત્યાગ છે એ આ ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસના અંગરૂપ છે ત્યાગ. કારણ કે એમાં બધાના મત અલગ છે. પુરુષોત્તમજીએ ઓપોઝિટ મત લીધો છે. દેહ દેશ પરિત્યાગ તૃતીય લોક ગૌચરે એને લઈ રહ્યા છે. જે અંતઃકરણ પ્રબોધમાં ભગવાનની આજ્ઞા થઈ એ કોન્ટેક્સમાં લે છે. આપણે મૂળ વિષય ઉપર આવીએ. કારણ કે વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક ઇતિ વિરહાનુભવ એક. વિરહાનુભવ એવ એક. એકનો અર્થ લીધો છે કેવલ. ધ્યાનથી સમજો. વિરહનો અનુભવ એક. એક એટલે કેવલ. કારણ કે એકના ઘણા અર્થ થાય. એક એટલે મુખ્ય પણ થાય. એકમ શાસ્ત્રમાં આપણે બોલીએ એકનો અર્થ મુખ્ય થાય. ત્યાં એક સંખ્યા પણ થાય. એક સંખ્યા પણ થાય. અને એક એટલે ઓનલી કેવલ. કેવલ અહીં કેવલ એ સેન્સમાં લીધું છે. જો એક કેવલો અર્થ, તો કેવલના અર્થમાં એ લીધું છે. એટલે વિરહના અનુભવ માટે, તે પ્રયોજન માટે સર્વનો ત્યાગ, એના ઉપદેશક શ્રી મહાપ્રભુજી છે. એકમાત્ર કેવલ વિરહના અનુભવ માટે જ કેવલ, જેનું અર્થ યાની પ્રયોજન વિરહાનુભવૈક અર્થ યાની પ્રયોજન. એટલે કેવલ એકમાત્ર વિરહના અનુભવ માટે જ, એના પ્રયોજન માટે તન નિમિત્તે સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. યદ્યપિ રાસલીલાયામપી વિપ્રયોગ ભાવો અસ્ત્યવ તથાપિ. એટલે રાસલીલામાં સમજો ધ્યાનથી અહીંથી કે જો કે રાસલીલામાં પણ વિપ્રયોગની સ્થિતિ છે જ,
કારણ કે રાસલીલામાં પણ ભગવાને વેણુનાદ કરીને બધાને બોલાવ્યા, અને બોલાવીને પછી શું કર્યું? અંતર્ધ્યાન, એટલે એને પાછે જવાનું કીધું, એની સાથે ક્રીડા કરી, તો એને સૌભાગ્ય મત થયો, તો પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે એને વિપ્રયોગ થયો ને, પણ ત્યારનો જે વિપ્રયોગ છે એ કયા પ્રકારનો છે? તો કે એની અંદર હજી બીજી એની ભાવનાઓ છે, એમ સર્વત્યાગ નથી ત્યાં થયો, બીજા ભાવો હજી એના હૃદયમાં છે પ્રભુના સંયોગના. તો ધ્યાનથી આ વાત સમજો કે રાસલીલાયામ અપી વિપ્રયોગ ભાવો અસ્તેવ, રાસલીલાની અંદર એ વિપ્રયોગની સ્થિતિ થઈ છે, એમ વિપ્રયોગની સ્થિતિ પ્રાપ્ત થઈ છતાં પણ અસ્તિ એની થઈ છે, એમ વિપ્રયોગ ભાવો અસ્તિ એવ તથાપી, એટલે વિપ્રયોગની અવસ્થા પ્રાપ્ત થઈ છે છતાં પણ ત્યાં તથાપી અત્ર કસ્યાચિત પૂતનાયંત્યા, ભાગવત પુરાણ 10:27-15 ઇતિ લીલા અભિનિવેશ ભાવ કથનાત તૃતીયાધ્યાયે આદ્ય શ્લોકે અનૌચિત્ય પ્રતિપાદનાત દ્વિતીયાદિ શ્લોકેષુ ઉપાલંબ પ્રાર્થનાદિ ભાવ નિરૂપણાત ન કેવલમ. આનું રહસ્ય છે. ગોકુલનાથજી આજે અહીંયા કીધું છે ને, કેવલ વિપ્રયોગ ભાવો, એની આ વાત, એની ઓપોઝિટ વાત કરે છે કે ભાઈ ત્યાં એવો કેવલ વિપ્રયોગ ભાવની અનુભૂતિ ગોપીજનોને નહોતી. કેમ? તો કે ત્યાં કશ્યચિત, આ જે શ્લોક ટાંક્યો ને 10મો સ્કંદ 27મો અધ્યાય 15મો શ્લોક, એમાં ભગવાન તિરોહિત થયા, અને તિરોહિત થવાને કારણે ગોપીજનો પછી ભગવાનને શોધે છે પેલા કે ભાઈ ક્યાં પધાર્યા, ચલો પગલે જાય છે, પગલે જ્યાં એના પગલા દેખાણા પ્રભુના એની પાછળ ગયા, તોય પ્રભુ મળ્યા નહીં. પછી જેમ આપણે કોઈ પિક્ચર કે જોતા હોય, પછી એનો આવેશ આવે ને, હેંગઓવર આવે, પછી ઈ ગાતા હોય તો આપણે ગાવા માંડીએ. છોકરાઓને વધારે, આપણે તો મોટા થઈ ગયા એટલે થોડુંક આમ બધાની વચ્ચે સારામાં આવે, પણ છોકરાઓને તમે જોજો, જે બી પિક્ચર જોયું હોય, ક્રિકેટ જોયું હોય, પછી શું હોય કે લીલાનુભવ કરતા કરતા લીલાનો હેંગઓવર આવે, એટલે લીલા અનુભવ કરતા કરતા લીલા અનુભાવ પ્રગટ થઈ જાય. તો લીલા અનુભવ કરતા કરતા લીલા અનુભાવ પ્રગટ થઈ જાય. લીલા અનુભવ કરતા કરતા છોકરાઓને આપણે જોઈ શકીએ ક્રિકેટ રસ્તામાં ચાલતા ચાલતા બોલિંગ કરવા માંડે ને આઉટ, ને સુતા હોય તો એ લોકો બોલતા હોય. એ શું છે? લીલા અનુભવ કરતા કરતા આપણે પણ એવો લીલા અનુભાવ પ્રગટ કરવા માંડે. પિક્ચર વગેરેમાં પણ જોતા હોય તો આપણે એવી ફિલિંગ આપણને થવા માંડે. એ શું થાય છે? તો એ વાત અહીં કહે છે કે ભાઈ વ્રજ ભક્તો ભગવાનનો લીલા અનુભવ જે કર્યો હતો, એ લીલાનો અનુભવ કર્યો હતો, એનો લીલા અનુભાવ પ્રગટ થઈ ગયો વિપ્રયોગ અવસ્થામાં. અને વિપ્રયોગ અવસ્થામાં કેવો અનુભાવ પ્રગટ થયો? તો કે કશ્યચિત પૂતનાયંત્યા, એટલે કોઈ ગોપી પૂતના બની ગઈ અને એક ગોપી છે એ કૃષ્ણ બની ગઈ. તો એ જે કૃષ્ણ બનેલી ગોપી છે, પૂતના બનેલી ગોપીને સ્તનપાન કરાવે છે, કારણ કે લીલા અનુભવ કર્યો હતો ને, એનો અનુભાવ પ્રગટ થઈ ગયો. કોઈ ગોપી જે છે તૃણાવર્ત બની ગઈ, કોઈ ગોપી એને ઉઠાવીને ભાગે છે, જેમ તૃણાવર્ત ભાગ્યો ભગવાનને ઉઠાવીને, એમ ભાગે છે. કોઈ ગોપી ગોપ બની ગઈ, તો કોઈ ગોપી કૃષ્ણ બની ગઈ, તો જે ગોપ બનેલી ગોપી જે છે કૃષ્ણના ખંભા ઉપર હાથ મૂકીને સાથે એની આમ જાય છે. કોઈ ગોપીને કૃષ્ણનો એટલો આવેશ આવી ગયો કે જો હું કૃષ્ણ છું, મારી મનોહર ચાલ તો જુઓ એમ. કોઈ ગોપી ધેનુક બની ગઈ, તો કોઈ ગોપી કૃષ્ણ બની ગઈ કે એને એક આમ પગ પકડીને ઉછાળે છે. કોઈ ગોપી શકટ બની ગઈ, તો એક ગોપી કૃષ્ણ બની ગઈ, તો એને પોતાના ચરણથી એને આમ ધકેલે કે ભગવાને શકટને ઊંધું બાળી દીધું હતું ને. તો આ શું છે? જે લીલાનો એને અનુભવ થયો છે, એ લીલાનો અનુભવ જે થયો એને વિપ્રયોગ અવસ્થામાં એ લીલાનો અનુભાવ પ્રગટ થયો. અનુભાવ પ્રગટ થયો એટલા માટે આવી ચેષ્ટાઓ કરે છે. જેમ બાળકો ક્રિકેટ જોઈને પછી એનો હેંગઓવર આવે ક્રિકેટનો ને બોલિંગ કરવા માંડે, આપણે પણ પિક્ચર જોઈ આવીને પછી ગીત ગુણગુણાવીએ. એ શું છે? અનુભાવ. લીલા અનુભવ કરતા કરતા એનો અનુભાવ પ્રગટ થઈ જાય. એમ ગોપિકાઓની આ અવસ્થા થઈ છે. એનો આ શ્લોક છે કે કસ્યચિત પૂતનાયંત્યા, એટલે કોઈ એવી પૂતના બની ગઈ. 10મા સ્કંદના 27મા અધ્યાયના 15મા શ્લોકમાં જ્યારે ભગવાન ગોપીજનોના સૌભાગ્ય મતથી તિરોહિત થઈ ગયા, ત્યારે એની કેવી અવસ્થા થઈ, અને ત્યારે જે વિપ્રયોગની અવસ્થા હતી ત્યારે કેવલ વિપ્રયોગ નહોતો એમ, ત્યારે એના હૃદયમાં એવા ભાવો હતા. હજી કેવા ભાવો હતા એનું વર્ણન ગોકુલનાથજી અહીંયા કરે છે કે બીજા શ્લોકની અંદર જો લીલાભિનિવેશ ભાવ કથનાત
તૃતીય અધ્યાય અને એના પછીનો જે અધ્યાય છે, આ તૃતીય અધ્યાય એટલે રાસલીલાનો જે રાસ પંચાધ્યાય છે, એમાં પહેલા અધ્યાયની અંદર ભગવાને બધાને બોલાવ્યા. બીજા અધ્યાયની અંદર આજે એની સાથે ક્રીડા કરી તો એને સૌભાગ્ય મત થયો. પછી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થઈ ગયા પછી ત્રીજા અધ્યાયમાં ગોપી ગીત આવે. પછી બધાએ બધી મહેનત કરી લીધી, શોધા એ ન મળ્યા, બધી લીલાની ચેષ્ટા કરી તોય ન પ્રગટ થયા. પછી બધાએ ગોપી ગીત ગાય, જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયતે ઇન્દિરા. ઈ શ્લોક આયા કે લીલા અભિનિવેશ ભાવ કથના તૃતીય અધ્યાય આદ્ય શ્લોક. આદ્ય શ્લોક એટલે પહેલો શ્લોક. પહેલા શ્લોકમાં ગોપીજનો ભગવાનને કહે છે કે જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયતે ઇન્દિરા સસ્વદત્ત રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયી ધૃતાસવસ્ત્વામ વિચિન્વતે. કે ભાઈ આ ભૂતલ ઉપર પધાર્યા ત્યારે વૈકુંઠ કરતા પણ આ વ્રજનો બહુ વધારે જય થાય છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ, આ વ્રજનો છે વૈકુંઠ કરતા પણ અધિક જય થયો છે. શ્રેયતે ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મીજી પણ અહીંયા નિવાસ કરવા માંડી. એ વેઇટિંગ લિસ્ટમાં કે અમારો વારો ક્યારે આવે પ્રભુના લીલાની અંદર ભાગ લેવાનો. તો જયતિ તે અધિકમ જન્મના શ્રેયતે ઇન્દિરા સસ્વદત્રે. ઇન્દિરા એટલે લક્ષ્મીજીએ પણ હંમેશા અહીંયા ભૂતલ ઉપર વાસ કર્યો છે. શ્રેયતે ઇન્દિરા સસ્વદત્ત દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકાશ એટલે હે દયિત, હે પ્રભુ તમે અમારી અવસ્થાને જુઓ એમ. દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયી ધૃતાસવસ, અમે આપની દાસીએ તમારા માટે જ અમે અમારા પ્રાણને ધારણ કર્યા છે. ત્વયી ધૃતાસવસ ત્વામ વિચિન્વત એમ. અને અમારી અત્યારની અવસ્થા જુઓ, તમે અંતર્ધ્યાન થઈ ગયા છો, પણ એક વખત તમે અમારી અવસ્થાને જોશો તો તમને પ્રગટ થવાની ઈચ્છા થશે એમ. તો આવો જે ભાવ હજી ગોપીજનોના હૃદયમાં છે. ગોકુલનાથજી અહીં શું સમજાવવા માંગે છે કે એવા ભાવો હજી છે એમ. સર્વત્યાગ નથી થયો એમ, કેવલ વિપ્રયોગની અવસ્થા એની નથી આવી. તો આ પહેલા શ્લોકની અંદર હજી એવો ભાવ એના હૃદયમાં પ્રગટ થાય છે. અને પછી જુઓ આદ્ય શ્લોકે અનૌચિત્ય પ્રતિપાદના દ્વિતીયાદિ શ્લોકેશુ ઉપાલંભ પ્રાર્થનાદિ ભાવ નિરૂપણાત. અને બીજા શ્લોકમાં ઉપાલંભ આપે છે ભગવાનને. ઉપાલંભ શું આપે છે કે શરદ ઉદાસે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષાદર્શા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્ન તો નેહ કિમ વધ. કે શરદ ઉદાસે, શરદ ઋતુની અંદર જે કમળો ખીલે તળાવની અંદર, અને કમળોની જે શોભા હોય એની શોભાની જે ભીતરની શોભા એના કરતાં વધારે હોય. તમે જોજો આમ કમળને ખોલો તો એ જે શોભા છે એને તમે હરી લીધી, એટલે એ શોભાને હરી લે એવા તમારા નેત્રો છે. શરદ ઉદાસે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષા દૃશા. આપની જે દ્રષ્ટિ છે એ શોભાને એક તો હરી લે કમળની, અને એ જે દ્રષ્ટિ છે એનાથી તમે અમારો વધ કરો છો. અમે અમારા સામું જોઈને એમ શરદ ઉદાસે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષા દ્રશા સુરતનાથ તે, તમે સુરતનાથ છો. શુલ્ક દાસિકા, અમે આપની દાસીઓ છે, શુલ્ક દાસીઓ છે. નિરુપધિક આપની નિષ્કામ દાસીઓ છે. સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્ન તો નેહ કિમ વધ. તમે તો વરદાન આપવા વાળા છો, અને આવી દ્રષ્ટિ કરી અને તમે અમારો વધ કરો છો. તો વધ કરવાનું તમને પાપ નહીં લાગે શું? એક તો અમારા સામું જુઓ ને પછી હવે અંતર્ધ્યાન થઈ જાવ. એટલે તમે દ્રષ્ટિ એક તો કમળની શોભાને હરીને એવી સૌંદર્ય વાળી દ્રષ્ટિ અમારા સામું કરી અને હવે અંતર્ધ્યાન થઈ ગયા, તો શું અમારો વધ નથી કરતા તમે એમ? તો આવા જે ઉપાલંબ અહીં કીધું ને શબ્દ ગોકુલનાથજી, ઉપાલંબ પ્રાર્થનાદિ એટલે આ પ્રગટ થઈને અમને દર્શન આપો એમ. તો ઉપાલંબ છે, પ્રાર્થનાદિ ભાવ નિરૂપણા. તો જ્યાં આવા ભાવો હજી ગોપીજનોના હૃદયમાં પ્રગટ થઈ રહ્યા છે, મતલબ હજી એને સર્વત્યાગ જે કેવલ વિપ્રયોગની અવસ્થા છે એ પ્રાપ્ત નથી થઈ એમ. તો આવા ભાવો એના હૃદયમાં હજી પ્રગટ થઈ જશે. ન કેવલત્વમ, જો જે આગળ કીધું ને કેવલ વિપ્રયોગ ભાવો, ન કેવલત્વમ. તો કેવલત્વ હોય તો આવા ઉપાલંબ પ્રભુને ન આપે એમ. ગોકુલનાથજી એમ કહે છે કે પહેલા શ્લોકની અંદર બધી લીલાઓ કરી, તો બધી લીલાઓ કરી એમાં કેવલ વિપ્રયોગ નથી. હજી એને કોઈ પૂતના બનીને, કોઈ ભગવાન બની, કોઈ ગોપસખા બની ગઈ, તો ત્યાં હજી કેવલ વિપ્રયોગની અવસ્થા નથી. એની અંદર હજી બીજા ભાવો સ્ફુરે છે, સર્વત્યાગ નથી થયો. ગોકુલનાથજી કહે છે કે ઇતિ લીલા અભિનિવેશ ભાવ કથનાત તૃતીયા અધ્યાય આદ્ય શ્લોકે અનૌચિત્ય પ્રતિપાદના દ્વિતીયાદિ શ્લોકેશુ ઉપાલંબ પ્રાર્થનાદિ ભાવ નિરૂપણાત ન કેવલત્વ. આ રીતે ભગવાનને ઉપાલંભ આપે છે. એટલે હજી એના હૃદયની અંદર આ કેવલ વિપ્રયોગનો ભાવ પ્રગટ નથી થયો એમ. આવા ઉપાલંભ પણ ભગવાનને ઠપકો આપો એમ. ઉપાલંભનો મતલબ કે ભગવાનને ઠપકો આપે છે કે તમે અમારો વધ કરો છો એમ. શું વધ નથી કરતા? આ રીતે દ્રષ્ટિ કરીને એમ દૈત દ્રશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયી ધૃતાસવસ તામ વિચિન્વતે.
શરદુદાસે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષાદર્શા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્ન તો ને હકીમ બધા. તો આ રીતે ઉપાલંબના ભાવો પણ હજી પ્રગટ થઈ રહ્યા છે. તો ન કેવલત્વમ, એવો જે કેવલ વિપ્રયોગનો ભાવ છે એ પ્રગટ નથી ત્યાં. તો આ રીતે બીજા શ્લોકની અંદર ઠપકો વગેરે ભાવ પણ કહેલા હોવાથી તો એવો ભાવ હજી તો સ્ફુરે છે ને હૃદયમાં. ગોપીજનોના હૃદયની અંદર પ્રભુને એવો ઠપકો આપવાનો ભાવ હજી સ્ફુરે છે. પેલા શ્લોકની અંદર તમે આ રીતે અંતર્ધ્યાન થઈ ગયા, અમે તો તમારા માટે જ આ પ્રાણને ધારણ કર્યા છે, અમારી અવસ્થાને જુઓ, એમને કીધું. તો આ રીતે હજી એના હૃદયમાં બીજા ભાવો સ્ફુરે છે. પછી આ પૂતના બની ગઈ ગોપી કોઈ, એ જે લીલાનું અનુકરણ કરે છે ત્યારે પણ બીજા ભાવોની સ્ફૂર્તિ થાય છે, તો જ આ અનુકરણ થઈ શકે ને. કેવલ વિપ્રયોગની અવસ્થામાં તો આવું શક્ય જ નથી, આવું અનુકરણ. એટલે કહે છે કે ન કેવલત્વ. ઉપદેશ કર્તૃત્વ કથનેન તદ ઉપદેશ પ્રકાર સ્થિતો એતદ ભાવો ભવતિ ઇત્યપી જ્ઞાપનાય ઉપદેશ ઇતિ ઉક્તમ. એટલે ઉપદેશ કરનાર, એમ કીધું ને શ્રી મહાપ્રભુજીને, સર્વત્યાગનો ઉપદેશ કરનાર, વિરહાનુભવૈકાર્થ, વિરહના અનુભવ માટે સર્વત્યાગો ઉપદેશક, સર્વત્યાગનો ઉપદેશ કરવા વાળા મહાપ્રભુજી છે. તો એમ કે છે કે ઉપદેશ કર્તૃત્વ કથનેન, શ્રી મહાપ્રભુજીને સર્વત્યાગનો ઉપદેશ કરનારા કહ્યા છે, તેથી તેનો તદ ઉપદેશ પ્રકાર સ્થિતો એતદ ભાવો ભવતિ ઇત્યપી જ્ઞાપનાય ઉપદેશક ઇતિ ઉક્તમ. એટલે એનો ઉપદેશ કરવાના પ્રકારથી જે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં સમજાવ્યું છે, વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. તો એ વિરહાનુભવાર્થ કર્તૃ પરિત્યાગો, એનો ઉપદેશ કરવાના પ્રકારથી શ્રી આચાર્યજી રહેલા હોવાથી, એટલે એવો ઉપદેશ કરવા વાળા મહાપ્રભુજી હોવાથી, એવો એટલે જે ગોકુલનાથજીના શબ્દોમાં કેવલ વિપ્રયોગ, સમજો, કેવલ વિપ્રયોગનો ભાવ થાય છે, એવો ઉપદેશ કરવા વાળા મહાપ્રભુજી છે. એવો કેવલ વિપ્રયોગનો ભાવ સિદ્ધ થાય છે, એવો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એવો કેવલ વિપ્રયોગનો ભાવ સિદ્ધ થાય એવો ઉપદેશ કરવા વાળા મહાપ્રભુજી છે, એમ કહેલું છે અહીંયા. અર્થાત તાત્પર્ય એ છે કે સર્વત્યાગ કરશે ત્યારે એવો વિપ્રયોગ થશે. એમ બધાને સર્વત્યાગ કરવાનો નથી હો. કોને કરવાનો છે, ક્યારે કરવાનો છે, કેવી રીતના કરવાનો છે, કોને નથી કરવાનો, એ બધી વાત સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. અને એ અધિકારી નથી, અને જો કરશે તો સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે, એ પાપી થઈ જશે, પતિત થઈ જશે, એમ મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું છે કે ભાઈ જે અધિકારી નથી અને કરશે તો એનું પતન પણ થશે. એમ એટલે શ્રી મહાપ્રભુજી છે એ સર્વત્યાગના ઉપદેશક છે. શા માટે? વિરહાનુભવૈકાર્થ પરિત્યાગો પ્રશસ્યતે. એ ઉપદેશ મહાપ્રભુજી આપ્યો છે સંન્યાસ નિર્ણયમાં. એટલા અહીં કહે છે કે ઇત્યપી જ્ઞાપનાય ઉપદેશક ઇતિ ઉક્તમ, એમ કહ્યું છે કે આ મહાપ્રભુજી છે સર્વત્યાગના ઉપદેશ કરવા વાળા છે. એટલે ભક્તિ માર્ગી જે આમાં જે ત્યાગ છે વિરહાનુભવાર્થ છે, બીજા કોઈ ઉદ્દેશથી નથી હો. જેમ જ્ઞાની વગેરે ત્યાગ કરે એ કેવા ત્યાગ છે, એના બધું મિથ્યા છે, બધું દોષ વાળું છે, એવી ભાવનાથી એ લોકો ત્યાગ કરે. આપણે ત્યાં એવી ભાવના નથી. અહીંયા તો વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશિષ્યતિ, વિરહના અનુભવ માટે એ પરિત્યાગ છે. જ્ઞાનીઓની વાત નથી. અહીં જ્ઞાનીઓના જેવો પરિત્યાગ આપણે ત્યાં નથી. એમ અને સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી એ વાત સમજાવી હતી કે કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરુવ સાધનમ ચ તદ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. તો ત્યાગ પ્રવર્તક હોવાથી ગોપીજનો અને કૌંડિન્ય ઋષિ પણ ગુરુ છે એમ ત્યાગના કોન્ટેક્સમાં. કારણ કે એ પણ એવી તન્મયતાથી વિપ્રયોગ અવસ્થામાં કૌંડિન્ય ઋષિ જે છે એને એટલો ઉત્કૃષ્ટ વિપ્રયોગ થયો તો જળને પૂછતા હતા. એમ ભગવાનને માટે જેમ ગોપીજનો
પૂછતા હતા ને, એમ એની વૃક્ષને ને એવા પ્રાણીઓને પક્ષીઓને એ પણ પૂછતા હતા. તો એવા ત્યાગ એને વિપ્રયોગ અવસ્થામાં થાય છે. સર્વ ત્યાગ થઈ જાય, એનું ઘર છૂટી ગયું, એમ ઘરમાંથી નીકળી ગયા. તો એવી વિપ્રયોગ અવસ્થામાં સર્વ ત્યાગનો ઉપદેશ કરવાવાળા મહાપ્રભુજી છે. તો આ રીતે ગોકુલનાથજીએ ભાગવતના કોન્ટેક્સમાં આ વાત સમજાવી છે કે જ્યારે ઠાકોરજી મથુરા પધારી ગયા ત્યારે ગોપીજનોની જે અવસ્થા થઈ હતી, આગળ કીધું ને, વિકલત્વમ તથા અસ્વાસ્થ્ય, મૂર્છા, પુનર્જાગરણ, આવી અવસ્થા એની થઈ હતી. ત્યારે એનું બધું છૂટી ગયું, બધું ત્યાગ એનો થઈ ગયો હતો. એ અવસ્થામાં એ લોકો જીવતા હતા. ઉદ્ધવજી ગયા ત્યારે એની એવી અવસ્થા હતી, એનું વર્ણન ત્યાં ભાગવતજીની અંદર વિસ્તારથી આવે છે. તો આવી પ્રેમવાળી અવસ્થા જોઈને ઉદ્ધવજી ચકરાઈ ગયા. ગોપીજનોની જે પ્રભુમાં આટલો ઉત્કટ વિપ્રયોગ જોઈને ઉદ્ધવજી પણ, હા, ત્યારે એવો ભાવ પ્રગટ, ત્યારે કેવલ વિપ્રયોગમાં, ત્યારે ઉપાલંબનો પ્રશ્ન જ નથી. ત્યાં હોય તો પ્રશ્ન કરે ને, પધારી જ ગયા તા, અહીંયા તો છુપાઈ ગયા. એટલે એવો કેવલ વિપ્રયોગનો ભાવ સિદ્ધ થવો, એના માટે સર્વ ત્યાગનો ઉપદેશ આપવાવાળા મહાપ્રભુજી છે. એ ઉપદેશ ભક્તિ વર્ધનીમાં, સંન્યાસ નિર્ણયમાં વગેરે આપ્યો જ છે ને આચાર્યજીએ. પણ એ કોને આપ્યો છે, કઈ અવસ્થામાં આપ્યો છે, એ બધું સંન્યાસ નિર્ણયમાં આપણે જોઈ ગયા. એમાં આપણે ડિટેલ્સમાં નહીં જાય, કારણ કે એમાં વિસ્તારથી આ ત્યાગનો પ્રસંગ મહાપ્રભુજી સમજાવ્યો છે એમ સંન્યાસ નિર્ણયમાં. પણ વિરહાનુભવે કાર્થ સર્વ ત્યાગો ઉપદેશક એવા શ્રી મહાપ્રભુજી છે. ત્યાર પછી રઘુનાથજી આપણે આવતા વખતે લેશું. આપણો સમય થઈ ગયો છે થોડું. આજે રાધાષ્ટમી છે તો બધા કીર્તન પણ કરશું. આવતે વખતે આપણે રઘુનાથજીથી લઈને આગળના ટીકાને લેશું ને. કીર્તન એક રહી ગયું છે, આપણે આવતે વખતે કીર્તન બોલવાનું રહી ગયું, કારણ કે શિવરંજનીમાં બોલવાનું છે અને આજે રાધાષ્ટમીનો ઉત્સવ છે, એટલે શિવરંજની આવતે વખતે જ કરશું. અને એક કીર્તન જે પરમાનંદાજીની ઘરે ને મહાપ્રભુજીની મૂર્છા ક્યાં આવી હતી? કનોજમાં પરમાનંદાજીની ઘરે જ આવી હતી. પેલું હરી તેરી લીલા કી સુધી આવે એ કીર્તન ગાયું પરમાનંદાજી 3 દિવસ સુધી. મહાપ્રભુજીને એવો વિપ્રયોગ થયો. એ કીર્તન પણ આપણે બોલશું. તમે લખી આવજો. આમાં જે છે નિત્યનું છે, એમાં છેલ્લે આપ્યા છે હરી તેરી લીલા કી સુધી આવે. આપણે આવતા વખતે લઈશું. ગયા વખતે આપણે વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક એ નામમાં શ્રી ગોકુલનાથજીની ટીકાનું અવગાહન કર્યું હતું. શ્રી રઘુનાથજીથી ટીકા આજે આપણે જોશું. એની પહેલાં શ્રી ગોકુલનાથજીની ટીકાનું થોડું આપણે વિહંગાવલોકન કરી લે. બીજા બધા જે નામો છે એનું આપણે અવગાહન કર્યું. એમાં જે બી વિષય શ્રી ગુસાઈજીએ સમજાવ્યા છે શ્રી મહાપ્રભુજીના નામ દ્વારા, મતલબ કે કર્તવ્ય ઉપદેશ. કારણ કે નામની અંદર આપણને કર્તવ્ય ઉપદેશ પણ ટીકાકારોએ સમજાવ્યા છે અને લીલો ઉપદેશ પણ સમજાવ્યા છે. તો કર્તવ્ય ઉપદેશના સંદર્ભમાં આપણે જોઈએ તો આ નામ થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, કારણ કે આપણા જીવનમાં આને ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ લોઢાના ચૈણા એમ કહીએ ને તોય છે એવું, પણ છે હકીકત એ છે એમ. કારણ કે વિરહાનુભવૈકા અર્થ સર્વત્યાગ ઉપદેશક, તો એવો વિરહના અનુભવ માટે એકમાત્ર સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પણ આ આખો જે પ્રસંગ છે એ ષોડશ ગ્રંથની ટર્મિનોલોજીમાં આપણે વિચારીએ, એમાં એ મુખ્યતયા પૂજ્ય શ્રી શ્યામબાવાશ્રીએ જે આખી એની હિયરાર્કી સમજાવી છે એ સંદર્ભમાં વિચારીએ તો આવો જે વિરહાનુભવ છે એ કથા પક્ષવાળાને માટે છે, કે એને માટે આ ત્યાગનો સ્કોપ છે એમ. સેવા અને કથા જે ઘરમાં કરી રહ્યો છે એના માટે આજ્ઞા નથી પણ અનુજ્ઞા છે.
છોડવું હોય તો છોડી શકે જ્યારે એનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો પછી એને કોઈ પ્રશ્ન નથી એમ. કારણ કે અંદર અને બાહ્ય ભગવદાના અનુભૂતિ એને થવા લાગશે. જેમ આસ્કરણજી હતા તો એને એવી એની ભક્તિ વ્યસન અવસ્થા સુધી પહોંચી ગઈ અને ઘર છોડી અને સેવા પણ ગુસાઈજીને ત્યાં પધરાવી દીધી અને પોતે વિરહ અનુભવ કરતા હતા. પરંતુ જે કથા ગુણગાનની પ્રણાલીથી આગળ વધી રહ્યો છે એના માટે શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં એ વાત સમજાવે છે કે બીજ ભાવ દ્રઢ કરવા માટેના 2 ઉપાય છે. એક છે ગૃહસ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ, અને બીજો છે અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ. એટલે એક સેવા કથાનો, ઘરમાં રહી અને સેવા અને કથાનું અવલંબન કરે છે તો પણ બીજ ભાવ દ્રઢ થઈ શકે છે. હવે કોઈની ઘરની એવી વ્યવસ્થા એટલે એવી અનુકૂળતા નથી તો એ ભગવત કથા ગુણગાનની પ્રણાલીથી પણ તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત, તો એ રીતે એની યાત્રા પ્રેમ આસક્તિ અને વ્યસન સુધી એની ભક્તિ કથા ગુણગાનની પ્રણાલીથી પણ ખીલી શકે છે. કથા ગુણગાનની પ્રણાલીથી એને પ્રેમ આસક્તિ અને વ્યસન સુધી એ પહોંચી ગયો અને પછી જો એ ઘરમાં રહેશે તો ત્યાં શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે એનો બીજ ભાવ છે, એની ભક્તિ જે સ્ટેજ ઉપર પહોંચી છે એ ખંડિત થવાની પૂરી શક્યતા છે. કારણ કે ઘરનું જે એટમોસ્ફિયર છે એ ભગવત સેવા અનુકૂળ નથી એમ. એટલે કથા ગુણગાનની પ્રણાલીથી એક તો આગળ વધ્યો છે એટલે ઘરનું જે એટમોસ્ફિયર છે ભગવત સેવામાં અનુકૂળ નથી એને એની ભક્તિની અંદર ડિસ્ટર્બન્સ ઊભો કરશે. એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં એ વાત સમજાવી હતી કે તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. આવાને તાદૃશ એટલે તેવાને, મતલબ જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે એવાને, ઘરમાં વાતાવરણ ભક્તિ અનુકૂળ નથી એવાને ગેહસ્થાનમ વિનાશકમ, એનું ઘર જે છે એને એના બીજ ભાવનું વિનાશ કરવા વાળું થશે. એટલે ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતે દિયસ્તુ તદર્થાર્થૈક માનસો, એક માત્ર કૃષ્ણને મેળવવાની જ અર્થનાથી એ ઘર છોડી અને નીકળી જશે. તદર્થાર્થૈક માનસો લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ, એને એવી સુદૃઢ ભક્તિ સિદ્ધ થઈ જશે એમ ત્યાં શ્રી મહાપ્રભુજી કહે છે. તો ત્યાં જે ત્યાગની વાત બતાવી છે એ કથા ગુણગાનની પ્રણાલીથી જે આગળ વધી રહ્યો છે એના માટે ત્યાગની વાત બતાવી છે. મતલબ એને આજ્ઞા છે, સેવા અને કથા દ્વારા જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે એને આજ્ઞા નથી પણ એને અનુજ્ઞા છે. એટલે અનુજ્ઞામાંની છૂટ એમ. છોડવું હોય તો છોડે, ન છોડવું હોય તો ન છોડે, એને કોઈ પ્રોબ્લેમ નથી એમ. ઘરમાં રહે તો એને ભગવત ભજન અનુકૂળ ઘર છે તો એ છોડવાની કોઈ આવશ્યકતા છે નહીં. હવે એમાં ટીકાકારોના બધા અલગ મત છે કારણ કે ગોકુલનાથજી વગેરે આચાર્યોએ ત્યાગાત શ્રવણ કીર્તનાથમાં અહીંયા એક શબ્દ મૂક્યો છે કેવલ વિપ્રયોગ. તો એ જે કેવલ વિપ્રયોગનો આખો પ્રકાર છે એને ગોકુલનાથજી અહીંયા સમજાવ્યો છે. ભક્તિવર્ધનીમાં પણ એ જ સમજાવ્યું છે કે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. તો ત્યાં શ્રવણ કીર્તન ત્યાગપૂર્વક, ગૃહ ત્યાગપૂર્વક શ્રવણ કીર્તન કરવું જોઈએ. એ વાત ગોકુલનાથજી અહીંયા કહે છે કેવલ વિપ્રયોગની વાત. અને એ જ કેવલ વિપ્રયોગની વાતને પાયો બનાવી અને હરિરાયજી વગેરે આચાર્યો પાછી એની ઉપર ઇમારત ચણી છે. એટલે હરિરાયજી વિપ્રયોગ પરમફલવાદની વાત વારંવાર કરતા હોય છે, એનો પાયો અહીંયા છે કેવલ વિપ્રયોગમાં. એટલે અલગ અલગ આ ટીકાકારોના અલગ અલગ મત છે. પણ આજે હું તમને કહી રહ્યો છું જે આપણે ષોડશ ગ્રંથને પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે રીતે આખી ડિસિપ્લિનથી સમજાવ્યા છે એ કોન્ટેક્સમાં વિચારીએ તો કથા ગુણગાનની પ્રણાલીથી જે આગળ વધ્યો છે એના માટેનો આ પ્રકાર છે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. વિરહાનુભવેકાર્થ સર્વ ત્યાગો ઉપદેશક. અને આ જ વાતને શ્રી મહાપ્રભુજીએ પાછી સંન્યાસ નિર્ણયમાં ઉઠાવી છે કે ભાઈ ત્યાગ ક્યારે કરવો, ક્યારે ન કરવો, કોને કરવો, શા માટે કરવો, એ બધા જ પાસાઓની ચર્ચા મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં કરે છે. અને જો એ રીતે ન કરવામાં આવે તો સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે, એનો એ પતિત થયા વગર રહેશે નહીં એમ. જે ડિસિપ્લિન મહાપ્રભુએ સમજાવી છે એ રીતે જો ત્યાગ ન કરવામાં આવે તો એ પતિત થશે એમ.
એટલે સંન્યાસ નિર્ણયમાં પણ શ્રી મહાપ્રભુજીએ જે બીજ ભાવ જેનો દ્રઢ થઈ ગયો છે એના માટે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે, કે વિરહના અનુભવ માટે એ પરિત્યાગ કરી રહ્યો છે તો એ વેલિડ છે, એમ પ્રશંસનીય છે. એમ શ્રી મહાપ્રભુજીના જીવનમાં તમે જુઓ તો મહાપ્રભુજી આવો કોઈ ત્યાગ કરેલો નથી. આ ઉપદેશક જરૂર છે, સમજો, પણ ત્યાગ કર્યો હોય એવું મહાપ્રભુજીએ એના લાઈફમાં ક્યાંય જોવા નથી મળતું, કે વિરહાનુભવાર્થ મહાપ્રભુજીએ ઘર છોડીને ત્યાગ કર્યો એવું મહાપ્રભુજીના જીવનમાં નથી અને ગુસાઈજીના જીવનમાં નથી. ને કોઈ ગોસ્વામી આચાર્યો છે, ગોકુલનાથજી છે, હરિરાયજી છે વગેરે કોઈ આચાર્યોએ ઘરમાં રહીને સેવા કરી છે, આવો ત્યાગ કોઈ કરેલો જણાતો નથી. ગુસાઈજીએ કરવાની તૈયારી કરી હતી તો નવનીત પ્રિયાજીએ કીધું કે ભાઈ તો અમે આવીએ, ઘરનો જે હેડ હોય એ સંન્યાસ લેતા હોય તો આપણો શું વાક, અમારો તન્યો ભગવા રંગમાં રંગી દેજો. એમ ગુસાઈજીએ કીધું ભાઈ ઠાકોરજીનો સુખનો વિચાર ઘરમાં ન થતો હોય, એમ કોઈ ભાજીની અંદર કોઈ એવું તીણકું આવી ગયું ખળનું, ભાઈ એટલું બધું તમે કાળજી નથી લાગતા, હવે આપણે સંન્યાસ લેવો. ગિરધરજીને કીધું કે મારા વસ્ત્રો છે તમે ભગવા રંગમાં રંગી દેજો. નવનીત પ્રિયાજીએ કીધું કે ભાઈ મારે આવું છે ગુસાઈજી ભેગું, મારે જવું છે, મારા તન્યોય ભગવા રંગમાં રંગી દેજો. તો ગિરધરજીએ બેયના રંગીને સૂકવી દીધા. તો ગુસાઈજીએ કે આ શું, કે નવનીત પ્રિયાજી કેમ નવનીત પ્રિયાજીનો તન્યો કેમ રંગેલો દેખાય છે? તો કે તમારા ભેગો એને સંન્યાસ લેવો. હવે નવનીત પ્રિયાજી સંન્યાસ લે તો હાલત થાય શું બધાને? નવનીત પ્રિયાજી સંન્યાસ ગ્રહણ કરે ગુસાઈજી સાથે તો કેવસ થઈ જાય ને એમ. એટલે ગુસાઈજીએ માંડી વાળ્યું ઘરમાં રહીને સેવા કરો. શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કર્યો છે જ્યારે ભગવાનની તૃતીય આજ્ઞા થઈ સ્વધામ પધારવાની. જે વાત અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજી પોતે ડીલ કરી છે, કે યાપી પશ્ચાન મધુ અને નકૃતન તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગો તૃતીય લોક ગોચર. તો ત્યાં શ્રી મહાપ્રભુજીએ જે સંન્યાસ ગ્રહણ કર્યો છે એ કોઈ વિરહાનુભવાર્થ સંન્યાસ ગ્રહણ કરેલો નથી. એ ત્યાં ચતુર્થાશ્રમ બ્રાહ્મણ દેહમાં સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ, એટલા માટે બ્રાહ્મણ છે 4 આશ્રમોમાં પસાર થવો જોઈએ. એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો એ જે આશ્રમ ધર્મોની અંદર ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ મહાપ્રભુજીએ ગ્રહણ કર્યો અને એ ગ્રહણ બહુ ઉધમથી કરવો. એટલે એ ગૃહ ત્યાગ છે, ગૃહ ત્યાગ કરવા માટે મહાપ્રભુજીને ઘણી બધી ઉધમ કરવી પડી. કારણ કે સંન્યાસ ક્યારે લઈ શકાય? પત્નીની આજ્ઞા હોય, પરિવારની ઘર પરિવારની આજ્ઞા હોય ત્યારે. અને ત્યાં મહાપ્રભુજીએ સંન્યાસનું સ્વરૂપ સમજાવ્યું છે. કારણ કે દામોદરદાસ હરસાની કહે કે મારે આવવું. દામોદરદાસ હરસાનીજી મહાપ્રભુજી ભેગો સંન્યાસ લેવા માંગે છે મહાપ્રભુજી પ્રત્યેની આસક્તિને કારણે. એને શું સંન્યાસ લેવા દેવા દામોદરદાસ હરસાનીજીને? મહાપ્રભુજી કે નો એલાવ, ના પાડી દીધી, નહીં અહીંયા રહ્યો. આખી લાઈફ જેણે મહાપ્રભુજી ભેગી ગુજારી અને મહાપ્રભુજી ભેગા સાથે જ તમે દામોદરદાસ હરસાનીજીનું જીવન ચરિત્ર વાંચીએ આપણામાં પ્રસંગ. આમ છત ઉપરથી મહાપ્રભુજીની સાથે જવા માટે કૂદી ગયા, પગથિયા ઉતરવા માટે એને રાહ જોઈ નથી. એને મહાપ્રભુજી એમ કહેતા કે નો એલાવ. તો એના હૃદયની શું થયું હશે એમ. પણ રહસ્ય સમજો કે મહાપ્રભુજી જે સંન્યાસ લઈ રહ્યા છે એ ચતુર્થાશ્રમ રૂપ, ચોથા આશ્રમના અંગરૂપ પરિત્યાગ છે. આવો વિરહાનુભવ પરિત્યાગ નથી. ઘણા ટીકાકારોએ આ વાત ત્યાં જોઈડી છે કે મહાપ્રભુજીનો જે પરિત્યાગ છે એ વિરહના અનુભવ માટે છે. મહાપ્રભુજીને કોઈ વિરહના અનુભવની એવી કોઈ આવશ્યકતા હતી નહીં. ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા હતા. સેવા અને કથાનું સાયકલ જીવનમાં ચાલુ હતું. એમ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. તો એને કઈ એવી આવશ્યકતા હતી નહીં એમ. તો હવે પ્રશ્ન એ છે કે આ જે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગનો ઉપદેશ છે એટલે થોડો કોમ્પ્લિકેટેડ છે. કારણ કે એને ઇમ્પ્લિમેન્ટ કરવો કઠિન છે. એમ સેવા કથાને ચાલો આપણે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ, પણ આવો વિરહાનુભવ થતો જ ન હોય તો કેમ ઇમ્પ્લિમેન્ટ કરવો એને? એટલા માટે સર્વત્યાગ કરશે તો વિરહાનુભવ થશે. પણ એક ટીકાકારે તો એમ કીધું સેવા અને કથાનો ત્યાગ કરવો.
કારણ કે એ સ્વાસ્થ્યવર્ધક છે, તમને સ્વાસ્થ્ય કરી દે. ભગવાનના ગુણગાન કરો, તમે સેવા કરો તો સ્વસ્થ થઈ જાઓ, તમને વિરહ જ ન થાય એમ. એટલે એવી વિકલતા પ્રાપ્ત કરવા માટે સેવા કથાનો પરિત્યાગ કરવો જોઈએ એમ. એવું એક ટીકાકારે લીધું છે, આપણે જોશું આજે. એટલે આ થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, અને કર્તવ્ય ઉપદેશ તરીકે આપણે એને સમજવું હોય તો વધારે કોમ્પ્લિકેટેડ થઈ રહ્યું છે. પણ ગોકુલનાથજી વગેરે આચાર્યો એને એ જ રીતે સમજાવ્યું છે, કેવલ વિપ્રયોગ. તો એ કેવલ વિપ્રયોગના કોન્ટેક્સમાં જે સમજાવ્યું છે એ સેવા અને કથા દ્વારા જ્યારે એવી કક્ષા એની સિદ્ધ થઈ જાય, મતલબ કે બીજ ભાવ દ્રઢ થઈ જાય, વ્યસન એને સિદ્ધ થઈ જાય, ત્યારે એ પરિત્યાગ કરી શકે આવો. એટલે તો કહું ને કે બાવાએ આ રીતે સમજાવ્યું, કથા ગુણગાનની પ્રણાલી વાળો જે આગળ વધી રહ્યો છે એને માટે તાદૃશ શાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા તે દેસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરા. આગળ હવે શ્રી ગોકુલનાથજીની થોડું આપણે રિવિઝન કરી લે ફરીથી. શ્રી ગોકુલનાથજી આ નામની ઉત્થાનિકામાં એ વાત સમજાવી હતી કે યદ્યપિ શ્રી મહાપ્રભુજી રાસલીલાની કથા કૃપા કરીને સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે છે, એમ જણાવેલા બંને રસ એટલે સંયોગ અને વિયોગ એનો અનુભવ એ કથા સાંભળનારા જે ભક્તો છે, સ્વીજનો છે, એને એ રસના ભાવની એ રસનો અનુભવ થવાનું સિદ્ધ થાય છે. એ કીધું છે તત્ત પ્રતિપાદ્યો ઉભય રસાનુભવ છે. ઉભય એટલે સંયોગ અને વિયોગ, બંને રસની અનુભૂતિ મહાપ્રભુજી કથા પ્રણાલીને આપણા જીવનમાં જીવાવડાવીને એ બધી બે અનુભૂતિ મહાપ્રભુ કરાવે છે એમ. સંયોગ અને વિયોગનો અનુભવ કથા સાંભળનારા ભક્તો જે છે, સેવકો છે, એને રસની સંયોગ રસ અને વિયોગ રસની ભાવનાથી એ રસનો અનુભવ થવાનું સિદ્ધ થાય છે. તો એમાં પૂર્ણ રસાનુભવ કરાવે છે મહાપ્રભુજી. હા, પૂર્ણ રસાનુભવ એટલે સંયોગાનુભૂતિ અને વિયોગાનુભૂતિ. છતાં પણ તથાપિ કેવલો વિપ્રયોગ ભાવો ભાવાંતર રહિત સ્વતંત્રતયા તત્તદ અવસ્થા ભેદેન વિકલત્વમ અસ્વાસ્થ્યમ મૂર્છા પુનર્જાગરણમ તાદાત્મ્યેન યત્કિંચિત સ્વાસ્થ્યમ પ્રલાપાદિ અવસ્થા ભેદેન અનુભવ સિદ્ધ્યર્થ કથનત્વ જ્ઞાપનાય ઉક્તમ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેશક. એટલે આ રીતે એને પૂર્ણ રસાનુભવ તો કરાવે છે, પણ કેવલ વિપ્રયોગ ભાવ જે છે એ કેવલ વિપ્રયોગ ભાવ છે એ સ્વતંત્ર રીતે થાય. એટલા માટે જે વિપ્રયોગમાં જે અવસ્થા પ્રાપ્ત થાય છે એ અહીંયા બતાવે છે. કઈ તો કે વિકલતા, એટલે આ કેવલ વિપ્રયોગમાં કેવા માઇલસ્ટોન આવશે તો કે વિકલતા, અસ્વાસ્થ્યતા. જેમ આપણે અહીંથી રાજકોટ જવું તો કેવા માઇલસ્ટોન આવે, પછી આપણને જ્ઞાન થઈ જાય ને કે ભાઈ આપણી ગાડી કેટલા કિલોમીટર દૂર છે હવે રાજકોટ, એ આપણને સમજમાં આવે તો આપણને દિશાનો જ્ઞાન થાય ને. ખબર જ માઇલસ્ટોન જ ન આવતા હોય તો ખબર કેમ પડે આપણે ક્યાં પહોંચાય. એટલે કેવલ વિપ્રયોગની અવસ્થામાં માઇલસ્ટોન કેવા આવે છે? વિકલતા, અસ્વસ્થપણું, મૂર્છા, પુનઃ જાગરણ. આવી રીતના પ્રભુ સાથે તાદાત્મ્યને કારણે થાય છે. થોડું સ્વસ્થપણું, પછી પ્રલાપ, આવી જુદી જુદી અવસ્થાથી એનો અનુભવ થાય છે. એમ જણાવવા માટે આ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેશક એ નામ કહેલું છે. એટલે એવો વિપ્રયોગ, કેવલ વિપ્રયોગ. કેવલ વિપ્રયોગ એટલે શું? સંયોગ વિરહિત. હા, તો એ સંયોગ વિરહિત કેવલ વિપ્રયોગ. કારણ કે સંયોગ એની અંદર બાધક રૂપ છે. આ જે અવસ્થા છે વિકલતાની, તો એમાં જે રસ નિષ્પત્તિ થાય છે, મતલબ કે જે ભગવાનનો સંયોગમાં જેમ આનંદ છે એમ વિયોગમાં પણ આનંદ છે. કારણ કે વિયોગ પણ એક રસ છે, સંયોગ એક રસ છે. એમ આ પણ રસાત્મક વિયોગ છે. એમ આ કોઈ દુઃખાત્મક વિયોગ નથી. આ એક
રસાત્મક વિયોગ છે કે ભાઈ એમાં વિરહનો જ આનંદ છે. તો એવો જે કેવલ વિપ્રયોગ છે એમાં આવી રીતના વિકલત્વમ અસ્વાસ્થ્યમ મૂર્છા પુનર્જાગરણમ એ બધું પ્રભુ સાથેના એવા તાદાત્મ્યને કારણે થાય છે. ત્યારે પછી પાછું થોડું સ્વસ્થપણું, પ્રલાપ વગેરે જુદી જુદી અવસ્થા એવો એને અનુભવ થાય છે. આ અનુભવ ગોપીજનોને જ્યારે ભગવાન મથુરા પધારી ગયા હતા ત્યારે એ અવસ્થાની અંદર કેવલ વિપ્રયોગની અવસ્થા એને હતી એમ. કારણ કે પ્રભુ મથુરા પધારી ગયા, પ્રભુ સામે બિરાજતા ન હતા, તો એનું બધું છૂટી ગયું હતું એમ. સર્વ ત્યાગો ઉપદેશક અહીં જે કીધું તો એની બધી જ શરીરના જે ધર્મો છે કે ભોગ છે બધું જ એના છૂટી જાય છે. ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વિરહાનુભવે અર્થ સર્વત્યાગો ઉપદેશક. વિરહાનુભવ એક એટલે કેવલો, વિરહાનુભવૈક અર્થ સર્વત્યાગો ઉપદેશક. એને શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે વિરહનો અનુભવ જ એક એટલે કેવલ. એકના ઘણા બધા અર્થ થાય, આપણે ગયા વખતે જોઈ ગયા. તો એ જ માત્ર વિરહના અનુભવ જ એકમાત્ર પ્રયોજન છે. એ પ્રયોજન માટે સર્વનો ત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પછી આ જ વાતને શ્રી ગોકુલનાથજી ભાગવતજીથી સમજાવે છે ગોપીજનોના સંદર્ભમાં. કારણ કે એક્ઝામ્પલથી આ વાતને કેમ સમજાવી કેવલ વિપ્રયોગની? તો કેવલ વિપ્રયોગની વાતને એ શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદની અંદર 27મા અધ્યાયના 15મા શ્લોકમાં ગોપીજનો પાસેથી જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા, તો એમાં અંતર્ધ્યાન થઈ ગયા પછી પહેલાં તો શું, પ્રભુએ વેણુવાદન કરીને બધાને બોલાવ્યા. પછી પ્રભુએ એની પરીક્ષા કરી, તો પરીક્ષામાં એ પાસ થઈ ગયા બધા. પછી ભગવાન એની સાથે ક્રીડા કરવાની શરૂ કરી. તો એને સૌભાગ્ય મત થયો કે અમારે જેવું તો દુનિયામાં કોઈ સૌભાગ્ય નહીં. એટલે હવે તો ભગવાનની સામે માન થયું કે હવે તો ભગવાન અમને વિનંતી કરે તો અમે રસદાન કરીએ. ભગવાન કે હવે આ તો અત્યારે બને એમ છે નહીં. એટલે ભગવાન કે અત્યારે એ મૂળ નથી ભાઈ. એટલે ભગવાન તિરોહિત થઈ ગયા. તિરોહિત થઈ ગયા તો પછી ગોપીજનોએ ભગવાનને શોધ્યા કે ભાઈ હમણાં જ બિરાજતા હતા એટલી વારમાં તિરોહિત થઈ ગયા. એટલે ભગવાનને એને શોધ કરી તો ભગવાન મળ્યા નહીં. પછી જે ભગવદ લીલાનો એટલો આવેશ હતો એને કારણે ભગવાનની જે અલગ અલગ લીલાઓને યાદ કરવાથી એની ચેષ્ટાઓ પ્રગટ થઈ. એમ ચેષ્ટાઓ પ્રગટ થઈ એટલે શું? અહીં શ્લોક આપ્યો છે કે કસ્યચિત પૂતના યંત્યા, એવો જે શ્લોક છે ને, એટલે એમાં કોઈ પૂતના થઈ ત્યારે કોઈ કૃષ્ણ બનેલી ગોપી છે એ પૂતનાને બનેલી ગોપીને સ્તનપાન કરાવે છે. તો એ લીલાનું બધું આખું પ્રેક્ટિકલ એ જે અવસ્થા હતી વિપ્રયોગની અવસ્થામાં એનું અનુકરણ કરે છે. એટલે લીલા અનુભવ કરતા લીલા અનુભાવ પ્રગટ થઈ જતો હોય છે. અને લોકમાં પણ તમે જુઓ કે જેનો આપણને વિપ્રયોગ હોય એની બધી એક્શન, એની બધી જે જીવવાની સ્ટાઇલ, એની આપણે અનુકરણ કરવા લાગે કે ભાઈ આમ જ કરતા અત્યારે નથી. એ ન હોય ત્યારે આપણે એની બધી સ્ટાઇલ કે એની જે કંઈ બી બોલવાની પદ્ધતિ હોય એને આપણે ઉચ્ચાર કરતા હોઈએ છીએ. શા માટે? એને એ વિપ્રયોગ અવસ્થામાં એની યાદ માટે. એમ ગોપીજનોએ પણ અહીંયા જે પ્રભુએ લીલા કરી હતી વ્રજમાં એનું અનુકરણ કર્યું એમ. એટલે કોઈ ગોપીજન પૂતના બની ગયા, કોઈ ગોપીજન છે એને સ્તનપાન કરાવવા લાગ્યા, કોઈ ગોપિકા છે બાળકની જેમ રોવા લાગે છે. તો એ જ વખતે કોઈ શકટ બનેલી ગોપી, એ શકટ બનેલી જે ગોપી છે એને પોતાના ચરણ વડે એને મારે છે. કારણ કે શકટોત્ક્ષેપણ કર્યું હતું ને ભગવાને. કેટલીક છે ગાય રૂપ થઈ ગઈ, બીજી કેટલીક ગોપી છે એ શ્રી કૃષ્ણ બનેલી ગોપી એને દૂર રહેલી ગાયોને વેણુવાદન કરીને બોલાવે છે, જેમ ઠાકોરજી વેણુવાદન કરીને બોલાવતા એ રીતે. એ રીતે ભગવાનની બધી ચેષ્ટાઓ, ટૂંકમાં બધી લીલાઓ જે પ્રભુએ કરી વ્રજમાં એ બધી તૃણાવર્તની લીલા છે,
ધેનુકાસુર છે, અઘાસુર છે, આવી બધી જેટલી બી લીલાઓ છે એ બધી લીલાઓનું અનુકરણ ગોપિકાઓએ કર્યું એમ. તોય ભગવાન પ્રગટ તો થયા નહીં. પછી અહીંયા ગોકુલનાથજી કહે છે કે લીલા અભિનિવેશ ભાવ કથનાત તૃતીય અધ્યાય આદ્ય શ્લોકે, એટલે ગોપી ગીતનો પહેલો શ્લોક, જેથી તે અધિકમ જન્મ ના વજે. ગયા વખતે આપણે વિસ્તારથી સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પહેલા શ્લોકમાં અને દ્વિતીય શ્લોકે શું ઉપાલંભ પ્રાર્થના આદિ ભાવ નિરૂપણાત, એટલે ગોપીજનો છે ભગવાનને ઉપાલંભ આપે છે કે ભાઈ એક તો અહીંયા બોલાવ્યા, એટલે કમ્પ્લેન ઉપર કમ્પ્લેન ચાલુ જ છે એમ. તો આ જો વિરહાનુભવ હોય, એક રહસ્ય સમજો, તો વિરહાનુભવમાં દૈન્ય પ્રગટ થવું જોઈએ ને. જે વ્યક્તિને માટે આપણે તડપતા હોય તો એના પ્રત્યે કંઈ કમ્પ્લેન ન હોય, એના પ્રત્યે દૈન્ય પ્રગટ થવું જોઈએ આપણને. કે એના પ્રત્યે તમે કમ્પ્લેન કરી રહ્યા છો, મતલબ કે કેવલ વિપ્રયોગ નથી, હજી તમને એના પ્રત્યે ધૃણા છે, હજી ગુસ્સો છે. જેના પ્રત્યે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ, જેના પ્રત્યે આટલી તડપણ છે, તો એના પ્રત્યે કેવલ વિપ્રયોગની અવસ્થામાં આવું હોતું નથી, દૈન્ય હોવું જોઈએ. એને બદલે અહીંયા એમ કહે છે ગોકુલનાથજી કે ઉપાલંભ, કે તમે એક તો અમને વેણુવાદન કરીને બોલાવ્યા, પછી અંતર ધ્યાન થઈ ગયા. અમે બધું છોડીને પતિ સુતાન વયા ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતા ગતા ગતિ વિદસ્ત વેદ ગીત મોહિતા કિતવયોષિતા કસ્ત્યજન નિશી. એક તો બધું છોડીને આવ્યા અને પાછા અહીંયા તમે અંતર ધ્યાન થઈ જાઓ. એટલે ઉપાલંભ આપે છે કે ભાઈ તમે અમારો વધ કરો છો, તમે અમારું મર્ડર કરો છો, તીરો અંતર ધ્યાન થઈને તમે અમારું મર્ડર કરો છો. કારણ કે શરદ ઉદાસે સાધુ જાત સત સરસી દો ચોદર શ્રી મૃષા દ્રષા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. તમે અમારો વધ કરો છો, કારણ કે તમે દર્શન નથી આપતા, અમારા પ્રાણ છૂટવાની તૈયારીમાં છે, એટલે તમે અમારો વધ કરો છો. આવી રીતના અહીં કીધું કે ઉપાલંભ. તો આજે ઉપાલંભ વગેરેના ભાવો હજી સ્ફુરી રહ્યા છે, એ જેમ બતાવે છે કે હજી કેવલ વિપ્રયોગવાળી અવસ્થા નથી. એમ ગોકુલનાથજી કહે છે કે જો ન કેવલત્વમ ઉપાલંભ પ્રાર્થના આદિ ભાવ નિરૂપણાત ન કેવલત્વમ. અહીં કીધું ને કેવલ વિપ્રયોગ ભાવની અવસ્થા અત્યારે ગોપીજનોની નથી એમ. એટલે આવો ઉપાલંબ આપે ને ભગવાનને, નહીતર તો ઉપાલંબ આપવાનો કોઈ પ્રશ્ન જ રહે નહીં. આ વાત પૂજ્ય શ્યામ બાવાશ્રીએ બહુ સુંદર રીતે સમજાવી છે. છેલ્લે એને સંભળાવીશ તમને. આજે ટીકા લીધી છે બાવાએ, કારણ કે એ બાવાએ સમજાવ્યું છે, એના ઉપરથી આપણને ઘણું સરળ થઈ જશે આ નામને સમજવું. મને તો અઘરું લાગ્યું હતું એટલે કહું. તો એનું આપણે પ્રવચન સાંભળશું તો એને બધી જે એક્સપ્લેન કર્યું છે બહુ ફાઇન, બહુ સુંદર રીતે એને પ્રેક્ટિકલી આ વાતને સમજાવી છે. તો એના શબ્દોમાં જ આપણે સમજશું. પહેલાં આપણે બધી ટીકા લઈ લઈએ, એટલે થોડું આપણને અવગાહન થઈ જાય, પછી આપણે એને સાંભળીએ તો વધારે આપણે સારી રીતે એને સમજી શકીશું. છેલ્લે આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ઉપદેશ કર્તૃત્વ કથને ન તદ ઉપદેશ પ્રકાર સ્થિતો એતદ ભાવો ભવતી ઇત્યપી જ્ઞાપનાય ઉપદેશક ઇતિ ઉક્તમ. એટલે મહાપ્રભુજી કેવા છે? ઉપદેશક કીધા ને. વિરહાનુભવે કા અર્થ સર્વત્યાગો ઉપદેશક. તો જુઓ, સર્વત્યાગના ઉપદેશક એટલે ઉપદેશ કરનારા એવા શ્રી મહાપ્રભુજી છે. તો એનો ઉપદેશ કરવાના પ્રકારથી, એટલે વિરહાનુભવ જે છે એનો ઉપદેશ કરવાના પ્રકારથી આચાર્યજી રહેલા હોવાથી આજે કેવલ વિપ્રયોગનો ભાવ છે એ થાય છે. એમ જણાવવા માટે પણ ઉપદેશક એમ કહેલું છે. કારણ કે મહાપ્રભુજી આ વાત ઉપદેશ આપ્યો છે સંન્યાસ નિર્ણયમાં. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી આચાર્યજી મહાપ્રભુએ આ વાત સમજાવી છે. વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્ય તેમ. એટલે ઉપદેશ કરવાના પ્રકારથી શ્રી મહાપ્રભુજી રહેલા હોવાથી આવો કેવલ વિપ્રયોગનો ભાવ થાય છે એમ જણાવવા માટે પણ ઉપદેશક એવું કહ્યું છે. અર્થાત કહેવાનું તાત્પર્ય છે કે સર્વત્યાગ કરશે ત્યારે એવો વિપ્રયોગ થશે. સર્વત્યાગ કરશે તો આવો વિપ્રયોગ પ્રગટ થશે. પણ બધાએ સર્વત્યાગ કરવાનો નથી, કારણ કે સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજીએ બધાને એ વાત એલાવ નથી કરી. જેનો બીજ ભાવ દ્રઢ થયો હોય અને જે ભગવત સેવા નથી કરી શકતો એવાને માટે વિરહના અનુભવ માટે
પરિત્યાગ પ્રશસ્ત છે, એમ મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં સમજાવ્યું છે. બીજું નામ આવી ગયું. એટલે જે આગળનું નામ હતું એમાં કૃપે તત્ કથા પ્રદની અંદર કેવલ વિરહનો ભાવ છે એ નથી આવ્યો એમ. એ સર્વત્યાગથી એવો વિરહ ભાવ, એટલે કેવલ વિપ્રયોગનો ભાવ છે એ સર્વત્યાગથી જાગશે. એટલે શ્રી મહાપ્રભુજી સર્વત્યાગો ઉપદેશક કયા એમાં. વિરહાનુભવ એક અર્થ સર્વત્યાગો ઉપદેશક એમ. આગળના ટીકાકારો આપણે જોઈએ. શ્રી રઘુનાથજી, હવે શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે એને ગોપીજનોનું દ્રષ્ટાંત આપ્યું, કારણ કે આખો પ્રસંગ દ્વારા આ વાતને સમજાવી તો કેમ સમજાવી? એ ભાગવતજીથી જ બધા આચાર્યોએ, ગોકુલનાથજીએ ભાગવતજીનું અનુસંધાન લીધું છે, રઘુનાથજી પણ ગોપીજનોના દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક ઇતિ ગોપીનામ વિરહ કાલે યો રસઃ સો અત્ર વિરહ પદેન ઉચ્યતે. એટલે ગોપીજનોને જે વિરહ થયો વિરહ કાલમાં, એ વિપ્રયોગ રસનો અનુભવ કર્યો, એ વિરહ પદથી અહીંયા સમજવાય. વિરહનો મતલબ શું? તો જ્યારે પ્રભુ મથુરા પધારી ગયા પછી ગોપીજનોની જે અવસ્થા થઈ કે જે એને પ્રભુ પ્રત્યેનો જે વિરહ થયો, સર્વત્યાગ એના જીવનમાં થયો, એટલે ગોપીનામ વિરહ કાલે, ગોપીજનોને વિરહના સમયમાં યો રસ, જે રસાનુભૂતિ થઈ વિરહની એમ. કારણ કે વિરહ પણ રસ છે ને, જેમ સંયોગ રસ છે એમ વિયોગ પણ એક રસ છે એમ. રસ નિષ્પત્તિ થઈ ને એમાં, કારણ કે વિપ્રયોગમાં કોઈ લૌકિક ક્લેશ નથી, એ તો વિરહનો આનંદ છે એમ. રસ છે એટલે આનંદાત્મક છે કહેવાનું તાત્પર્ય. રસ વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ. તો ગોપીજનોને જે વિરહ થયો એ વિરહ કાલમાં જે વિપ્રયોગ રસનો અનુભવ કર્યો તે વિરહ શબ્દથી સમજવાય. વિરહનો અર્થ શું? વ્રજભક્તોને જે વિરહ કાલે જે રસાનુભવ થયો વિપ્રયોગનો, એ વિરહ પદથી અહીંયા સમજવું. વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. તો એ વિરહ પદથી સમજવું જોઈએ. તેન તદ રસાનુભવ રૂપ એવ એકસ્મિન અર્થે સર્વસ્ય ગૃહાદે ત્યાગસ્ય ન્યાસસ્ય ઉપદેષ્ટા ઇતિ અર્થ. એટલે તે રસના અનુભવ રૂપ, તેન એટલે તે રસના અનુભવ રૂપ જ, એકસ્મિન એટલે એકમાત્ર, સર્વસ્વ એટલે ગૃહ વગેરે, ન્યાસ યાની ત્યાગ, ન્યાસ એટલે ત્યાગ. તો એ રસના અનુભવ માટે એકમાત્ર ગૃહ વગેરેના ત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અર્થાત ગોપીજનોને જે વિરહ રસનો અનુભવ થયો તેવો આધુનિક જીવોને પણ થાય, તેથી આપે જે ભક્તિવર્ધની છે, સંન્યાસ નિર્ણય છે, એની અંદર સર્વત્યાગનો ઉપદેશ કર્યો છે. ભક્તિવર્ધનીમાં તાદર્શ શાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતે દ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. અને સંન્યાસ નિર્ણયમાં વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. તો આ રીતે તદ રસાનુભવ રૂપ એવ એકસ્મિન અર્થે સર્વસ્ય ગૃહાદે ત્યાગસ્ય. એટલે આવો જે ગોપીજનોને જે વિરહ રસનો અનુભવ થયો એવો વિરહ રસના અનુભવ માટે સર્વત્યાગનો મતલબ કે ગૃહાદે, ગૃહ વગેરેનો ત્યાગ. તો એ ગૃહ વગેરેનો ત્યાગ, કારણ કે ગૃહ કેવું છે? ભોગાસક્ત છે. ગૃહ છે એ ભોગમાં આસક્તિ ઉત્પન્ન કરવા વાળું છે. જે ગૃહ ત્યાગ ન કરે, સેવા ફલમાં મહાપ્રભુજી આ વાત કહી હતી ને, ભોગાભાવે તદેવ સિદ્ધ્યતિ યથા ગૃહ પરિત્યાગ. ભોગાભાવ ત્યારે સિદ્ધ થાય જ્યારે ગૃહનો પરિત્યાગ કરવામાં આવે. તો અહીંયા તો એ સંદર્ભ નથી, અહીંયા તો વિરહ કેવલ વિપ્રયોગ જગાડવાની વાત છે. તો કેવલ વિપ્રયોગ જગાડવામાં ગૃહાદે વગેરેનો
પરિત્યાગ કરવાનું કહી રહ્યા છે અહીંયા. એનો ઉપદેશ કરવાવાળા એવા શ્રી મહાપ્રભુજી છે. અને તદ્રસાનુભવાયૈવ એકસ્મૈ અર્થાય પ્રયોજનાય ઇતિ વા ભક્ત્યાચારોપદેષ્ટા ચ ઇતિ. એ આગળના સંદર્ભમાં આવે છે. તો આ રીતે ગોપીજનોને જેવો વિપ્રયોગની અવસ્થામાં જે રસ નિષ્પત્તિ થઈ એવી આધુનિક જીવોને પણ થાય એટલા માટે આવો ગૃહ વગેરેનો ત્યાગ કરવાનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો ઉપદેશક. ચાચા ગોપેશ્વરજીને જોઈએ, ત્રીજા ટીકાકાર છે. એમાં ઉત્થાનિકામાં શ્રી ગોપેશ્વરજી કહે છે ઘનશ્યામલાલજીના સાતમા લાલજી, જે સાતમા લાલજી ઘનશ્યામલાલજી છે એના લાલજી છે. ગોપેશ્વરજી એમ કહે છે ઉત્થાનિકામાં કે નનુ કથા દાન અનંતરમ એતદ ભાવો સત્યપી કદાચિત ઇતર રસંગેન તદ્ભાવો ગચ્છેત તત્રાહુ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. એમ એટલે કથા દાન અનંતરમ એટલે આગળનું નામ હતું ને કૃપી તત્કથા પ્રદ. શ્રી મહાપ્રભુજી છે એ કૃપા કરી અને રાસલીલાની કથાનું વિશેષ રીતે દાન કરવાવાળા છે એવા શ્રી મહાપ્રભુજી છે. તો કથા દાન અનંતરમ એટલે નનું એટલે એક શંકા થાય અહીંયા કે ભાઈ કથા દાન કર્યા પછી એવી રાસલીલાની કથા સ્વરૂપાત્મક રીતે પ્રદાન કર્યા પછી એતદ ભાવો એટલે એતદ ભાવે સત્ય અપી કદાચિત ઇતર સંગેન તદભાવો ગચ્છેત. એટલે એ વાત સાચી છે, પરંતુ કે ભાઈ કૃપે તત્કથા પ્રદ મહાપ્રભુજી છે અને એવો ભાવનું દાન કરવાવાળા એ છે આચાર્યજી. એમ રાસલીલાની કથા સ્વરૂપાત્મક રીતે દાન કરવાવાળા છે, પણ ઇતર સંગે ને તદભાવો ગચ્છેત એટલે બીજા એવા લોકોના સંગથી આવો ભાવ જતો રહેશે તો એના સંદર્ભમાં આવે કે એવા લોકોના સંગનો તો ત્યાગ કરવાનું કીધું છે. વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક એટલે ઇતર સંગે ને તદભાવો ગચ્છેત એવા સંગને કારણે આવો ભાવ એ ખતમ થઈ જશે તો કે નહીં થાય. શા માટે? તો કે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. તો એવા લોકોનો સર્વનો તો ત્યાગ અહીંયા કરવાનું કીધું છે. એમ તો ઇતર સંગેના એવાના સંગનો અહીંયા ત્યાગ કરવાનું કીધું છે વિરહના અનુભવ માટે. એમ એટલે એવો ભાવ છે એ ખતમ નહીં થાય, એમ દ્રઢ થશે. એમ કે છે કે જે આ કૃપે તત્કથા પ્રદ એટલે રાસલીલાની કથાથી એવો સ્વરૂપાત્મક રીતે એવા ભાવનું દાન કરે છે. એમ તો એ ભાવનું દાન કરે છે તદ ભાવે સત્યપી એ વાત સાચી છે. એ તદ ભાવો સત્યપી એવું દાન મહાપ્રભુજી કરે છે એ વાત સાચી, પણ કદાચિત ઇતર સંગે ન તદ ભાવો ગચ્છે પણ એવો સંગ થશે તો એવો ભાવ છે એ તિરોહિત થઈ જશે તો એમ તો કે નહીં થાય, એવો સંગ નહીં થાય. એનું કારણ શું? તો કે વિરહના અનુભવ માટે એવો સંગનો તો ત્યાગ કરવાનું કીધું, તો એવો ભાવ બન્યો જ રહેશે, વધશે. એમ કે એવો ભાવ દૂર નહીં થાય. એમ કારણ કે ઇતર સંગથી કદાચ એવો આપણે માનો કે ભક્તિ કરતા હોય ને બહુ સારી બીજ ભાવ દ્રઢ થયો હોય કે ભગવાનમાં ભક્તિ દ્રઢ થઈ હોય ને પણ એવો સંગ મળી જાય તો એના રવાડે ચડી જાય તો પાછો કે આજો કેવો સેવામાં નાતો હોય કે છોકરો અમારો હવે એવા દોસ્તારો રવાડે ચડી ગયો કે હવે કોઈ દિવસ કે પાઠે નથી કરતો ને કોઈ દિવસ સેવામાં નથી નાતો. શા માટે? સંગ એવો ખતરનાક વસ્તુ છે. એટલે અહીં કીધું કે ઇતર સંગે ન તદ ભાવો ગચ્છે આવા લોકોના સંગથી આવો ભાવ તિરોહિત થઈ જશે તો કે વિરહાનુભવેકાર્થ સર્વ ત્યાગો ઉપદેશક તો કે ત્યાગ જ કરવાનો છે એટલે આવા ભાવ તિરોહિત નહીં થાય. એમ હમણાં અમારે ભાગવતજીની અંદર શ્રુતિ ગીતાનું પ્રકરણ ચાલે છે એટલે શ્રુતિઓ ભગવાનની સ્તુતિ કરે છે. શ્રુતિઓ ભગવાનની સ્તુતિ કરે એમાં એણે કહ્યું કે ભગવાનની જ ભક્તિ કરવી છે. આખા વેદનો સાર આખા બધા શાસ્ત્રોનો નિચોડ ભગવાનની ભક્તિ છે એમ શ્રુતિઓ કહે છે કે આપણે બધું ભગવાનની ભક્તિ કરતા હોય, બધી રીતે પ્રભુની સેવાય કરતા હોય, કથા ગુણગાને કરતા હોય, ભગવદમય રહેતા હોય એમ, પણ એમાં જો દુસંગ આવે તો આપણું પતન થવાની સંભાવના રહે. એટલે ન્યાય શ્રુતિઓ એમ કહે છે કે દુસંગનો ત્યાગ કરવો પડશે.
નહીંતર સારામાં સારી આપણી કક્ષા છે એ ફરી ડાઉન થવાની પૂરી ચાન્સીસ છે. એટલે દુસંગથી ડરતા રહેવું પડશે. ઇતર સંગ, અહીંયા શબ્દ મૂક્યો ગોપેશ્વરજી, ઇતર સંગ એટલે ભક્તિમાં જે બાધક છે, તો ઇતર સંગનો ત્યાગ આવશ્યક છે. ન્યાય એને શબ્દ મૂક્યો કે અસત્સંગ, શ્રુતિઓ એમ કહે છે અસત્સંગ. અસત્સંગનો ત્યાગ જો ન કરવામાં આવે તો આપણું સારામાં સારી અવસ્થા પહોંચી ગયા હોય ત્યાંથી પણ નીચે પડવાનો ભય છે. એટલે ઇતર સંગથી બચવું જોઈએ. જેમ આપણે કોઈ છોડ વાવીએ તો એની વાડ પણ સાથે સાથે કરીએ. શા માટે? છોડના રક્ષણ માટે. જો છોડ જે છે સારી અવસ્થા પ્રાપ્ત કરી હોય ને વાડ ન હોય તો ગાયું પાછી ખાઈ જાય, બાઠી જાય. ભેંસું આવે તો સાવ મૂળમાંથી જ ખાઈ જાય. એટલે એના રક્ષણ માટે આપણે વાડ કરવી પડે. એવી જ રીતના ભક્તિ જે છે એની અંદર આવા હરિરાયજી એને 4 વસ્તુ ગણાવે છે. ત્યાં તો અસત્સંગ છે, પણ અસત્સંગ, અસમર્પિત, અસદાલાપ અને અન્યાશ્રય, આ 4 વસ્તુ હરિરાયજી શિક્ષાપત્રમાં ગણાવે છે. કીર્તનમાં પણ આવે ને અસત્સંગ, અસમર્પિત, અસદાલાપ, અન્યાશ્રય, હાન. તો એ બાધક છે એમ ટૂંકમાં ભક્તિની અંદર. તો એ રીતે શ્રુતિઓ ત્યાં એ વાત સમજાવે છે શ્રુતિ પ્રકરણની અંદર. એમ અહીંયા એમ કહે છે કે ભાઈ આવી અવસ્થા જે છે એ ઇતર સંગ થયો તો ફરી પાછી એવો ભાવ તિરોહિત થઈ જવાનો પ્રસંગ આવે તો કે નહીં આવે. એની પહેલા જ મહાપ્રભુજી આ નામ આપી દે છે કે વિરહાનુભવે કાર્થ સર્વત્યાગો ઉપદેશક. કે વિરહના અનુભવ માટે તો એનો ત્યાગ કરવો જોઈએ. તો એમાં ગોપેશ્વરજી હવે આપણને સમજાવે છે કે વિરહાનુભવે કાર્થ સર્વત્યાગો ઉપદેશક સ્વીયાનામ એતદ ભાવેન યથા વિરહાનુભવો ભવેત તદ અર્થમેવ સર્વત્યાગો ઉપદેશ કરતા. એટલે સ્વીયાનામ મતલબ જે સ્વીજનો છે, પુષ્ટિમાર્ગી જીવ છે, જે ભક્તો છે, સ્વીયાનામ એતદ ભાવેન યથા વિરહાનુભવો ભવેત. એટલે જે પુષ્ટિ ભક્તિ માર્ગી જીવો છે, સ્વીજનો છે, એને આ વિરહના ભાવથી જે પ્રકારે એને એવો વિરહનો અનુભવ થાય એ પ્રકારે સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. ઓલા અંદર આવી જાવ ને, દઈ જાવ દરવાજો. ગોપેશ્વરજી કહે છે એ પુષ્ટિમાર્ગી જીવ છે એને આ વિરહના ભાવથી જે પ્રકારે વિરહનો અનુભવ થાય એ પ્રકારે સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુ છે. સ્વીયાનામ એતદ ભાવેન યથા વિરહાનુભવો ભવેત એતદ અર્થમેવ સર્વત્યાગ ઉપદેશ કરતા. એવો વિરહાનુભવ એને સિદ્ધ થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા છે. તેન ઇતર સંગ અભાવેન, થાનિકામાં કીધું હતું ને, એવો જે સંગ આપણા ભક્તિભાવને જે ખતમ કરવાવાળો જે સંગ છે, એટલે આ વિરહ ભાવને તિરોહિત કરવાવાળો બી સંગ છે. એ સંગની વાત એમ, કારણ કે વિરહાનુભવ જગાડવો છે તો એ વિરહમાં બાધારૂપ જે બી સંગ છે, તો ઇતર સંગ અભાવેન ઉત્તરોત્તરમ તદ્ભાવ તરંગા ઉચ્છલિતા ભવેયુ ઇતિ વિરહાનુભવોપી ભવેત. એટલે ઇતર સંગ, આવો જે વિરહ પ્રગટ થાય એટલા માટે બીજાનો સંગનો અભાવ. બીજાના સંગનો અભાવ એટલે સંયોગ વગેરેનો અભાવ. કારણ કે સંયોગ હશે તો આવો વિરહ જ નહીં થાય એમ. એટલે એનો પણ પરિત્યાગ, સંયોગનો પણ પરિત્યાગ અહીંયા કીધો છે. કેવલ વિપ્રયોગ ક્યારે પ્રગટ થાય? સંયોગનો અભાવ હોય તો થાય ને એમ. તો બીજાનો એટલે સંયોગનો અભાવના કારણે જેમ જેમ એને વિપ્રયોગ વધતો જશે એમ એમ વિરહના ભાવના તરંગ ઉચ્છલિત થશે એમ. જે ગોકુલનાથજીએ કહ્યું હતું ને એ જ રીતે આ વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ મૂર્છા પુનર્જાગરણમ એમ એ તરંગો બધાય કે જો તેને ઇતર સંગ અભાવેન ઉત્તરોત્તરમ એતદ ભાવ તરંગા ઉચ્છલિતા. એટલે આ રીતે બીજાનો સંગનો અભાવના કારણે જેમ જેમ વિપ્રયોગ વધતો જશે એમ એમ વિરહાનુભવના તરંગ ઉચ્છલિત થશે. જે ગોકુલનાથજી કીધા હતા કેવા કેવા તરંગો, તો કે વિકલત્વમ, અસ્વાસ્થ્યમ, મૂર્છા, પુનર્જાગરણ. તો આવી એવા તરંગો એના ઉઠશે એમ વિરહને કારણે.
કારણ કે વિરહની અવસ્થા છે, વિકલતા, અસ્વાસ્થ્ય, જે મહાપ્રભુજીની આમાં સંન્યાસ નિર્ણયમાં ગોપીજનોના સંદર્ભમાં સમજાયું ને, વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યવમ વર્તમાનસ્ય બાધકા. ન્યાય મહાપ્રભુજી આ વાત કર્યો. જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એને કોઈ જ્ઞાન આપવા જશે કે ભાઈ ભગવાન તો વ્યાપક છે, એટલો બધો વિરહ કેમ કરો છો? જ્યારે એવું કોઈ કહેશે તો વિરહ પાછો તિરોહિત થઈ જશે ને. એટલે એના માટે આવી જે વિકલ અવસ્થા છે ત્યારે એને ભગવાનનું જ્ઞાન અને ગુણો બાધક રૂપ થશે. એ જ જ્ઞાન અને ગુણો જે સાધક હતા એ જ એને બાધક થઈ જશે. મહાપ્રભુજી કહે છે કે વિકલત્વમ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યેવમ વર્તમાનસ્ય બાધકા. ગોપીજનોની જે અત્યારે અવસ્થા છે એમાં ભગવાનના જ્ઞાન અને ગુણો એને બાધક થશે. શા માટે બાધક થશે? કે જે એની વિપ્રયોગની અવસ્થા પ્રાપ્ત થઈ છે એને એ પાછી ડાઉન કરશે. એટલે અત્યારે એ વિકલ છે ભગવાનમાં, એને હવે કોઈ ગુણ સંભળાવે તો સ્વાસ્થ્ય થઈ જાય, પાછું સ્વસ્થતા પ્રાપ્ત થઈ જાય. એટલે એની વિપ્રયોગની ઇન્ટેન્સિટી જેમ વધે એ મહત્વનું છે. એટલે એને ભગવાનના જ્ઞાન અને ગુણો બાધક છે. કારણ કે વિપ્રયોગ વધારવાની પ્રોસેસ છે આ. જેટલો વધશે એટલા ભગવાન નજીક, એમ તો જેટલો વધશે એટલે ત્યાં મહાપ્રભુજી એ સમજાયું કે હરિ પણ એને ડિસ્ટર્બન્સ ઊભો નહીં કરે. હરિરત્ર ન શકનોતી કર્તૃમ બાધા કૂતો પરે અન્યથા માતરો બાલા ન સ્તન્ય પુપુસુ ક્વચિત. માં કોઈ દી એના બાળકને સ્તનપાન કરાવીને મોટો કરીને મારે કોઈ દિવસ એને? તો કે ન મારે. એમ ભગવાન એના વિપ્રયોગમાં હરિ પણ એને એમાં બાધા કરતા નથી. એમ હરિરત્ર ન શકનોતી કર્તૃમ બાધા કૂતો પરે, હરિ પણ એને જે અવસ્થા છે એમાં બાધા નહીં પહોંચાડે, એમ અહીંયા કહ્યું છે. એટલે એ જે અવસ્થા થઈ છે એમાં એને કેવી ફિલિંગ થશે? તો કે તદ ભાવ તરંગા ઉચ્છલિતા ભવેયુ ઇતિ વિરહાનુભવો અપી ભવે. એટલે જે વ્યવસ્થા છે એમાં એને આવા ઇતર સંગ અભાવે ન, ઇતર સંઘનો જ્યારે ત્યાગ થઈ જશે, સર્વ ત્યાગ થઈ જશે ત્યારે એની ઉત્તરોત્તર એવા તરંગો, વિકલત્વમ, અસ્વાસ્થ્યમ, મૂર્છા, જાગરણ, એવી અવસ્થા એની આવશે. અને આગળ કહે છે કે સચ ચક્ષુરાગ પ્રથમમ ઇતિ અવસ્થા પ્રકારેણ વિકલત્વ અસ્વાસ્થ્યાદિ રૂપો ભવતી. અને સચ આ કેવી રીતના? તો કે ચક્ષુરાગથી લઈને ચક્ષુરાગ મનસંગ, એટલે પ્રેમની 10 અવસ્થા હોય. એમ પેલા ચક્ષુરાગ થાય, ચક્ષુરાગો મનસંગ, સંકલ્પ જાગરણ તથા, એ પ્રેમની 10 અવસ્થા છે. એમ એટલે ચક્ષુરાગ એટલે કેમ આગળ પ્રેમ વધે? તો એ નાટ્યશાસ્ત્રમાં, રસશાસ્ત્રમાં સમજાવ્યું છે કે ભાઈ પેલા ચક્ષુરાગ થાય એટલે આંખો મળે, પછી મનસંગ થાય એટલે મનમાં એના વિચારો આવે. ચક્ષુરાગો મનસંગ, સંકલ્પ જાગરણ તથા, એટલે એને મેળવવાની સંકલ્પ, એને મળવાની ઈચ્છા થાય. એમ અને જાગરણ, નીંદર ન આવે, નીંદ નહીં આતી મુજે, નીંદ નહીં આતી, નીંદર હરામ થવી એને કહેવાય. રસશાસ્ત્ર એને એમ કહે કે નીંદર હરામ થવી, જાગરણ, નીંદ નહીં આતી મુજે, નીંદ નહીં આતી. તો ચક્ષુરાગ મન સંગ સંકલ્પ જાગરણ તથા તનુતા, પછી કૃશ થવા મળે. બિચારો દુબળો પડી જાય વિપ્રયોગમાં. શું કરે? કૃશ, તનુતા, તનુતા એટલે કૃશ થઈ જવાય કે વિપ્રયોગમાં એની એવી અવસ્થા આવી, ખાવું ન ભાવે, નીંદર ન આવે, તો તનુતા, એને તનુતા કહેવાય. અને પછી આવે વિષય દ્વેષ. કોઈ એને એ મેળવવામાં કોઈ ડિસ્ટર્બન્સ કરે તો એના પ્રત્યે એને ક્રોધ આવે, એમ વિષય દ્વેષ. અને પછી આવે છે લજ્જા ત્યાગ. પછી અવસ્થા આવે છે લજ્જા ત્યાગ, બધી લજ્જા એની છૂટી જાય. ત્યારે પછી એને કઈ એવી ડિસિપ્લિનની કોઈ રહેતી નથી, એમ ખબર નથી રહેતી, એમ લજ્જા ત્યાગ. અને લજ્જા ત્યાગ પછી આવે છે ઉન્માદ, અને પછી આવે છે મૂર્છા, અને પછી આવે છે મરણ. આ 10 અવસ્થાઓ રસશાસ્ત્રની અંદર પ્રેમની 10 અવસ્થા બતાવી છે. ચક્ષુરાગ, મન, સંગ, સંકલ્પ, જાગરણ, તનુતા, વિષય દ્વેષ, લજ્જા ત્યાગ, ઉન્માદ અને મૂર્છા અને મરણ. અહીં ગણા, અહીં કહે છે ચક્ષુરાગ.
પ્રથમમ, પેલા ચક્ષુરાગ. ગોપેશ્વરજી અહીં શું કહે છે કે ભાઈ ચક્ષુરાગથી લઈને પ્રથમમ ઇતિ અવસ્થા પ્રકારેણ, આવી અવસ્થાના પ્રકારથી વિકલત્વ અસ્વાસ્થ્યાદિ રૂપો ભવતી. એટલે આ રીતે ચક્ષુરાગ, મન, સંગ, સંકલ્પ, જાગરણ, તનુતા, વિષય દ્વેષ, લજ્જા ત્યાગ, પછી ઉન્માદ આવશે. આ જે વિકલત્વ કીધું એ આ ઉન્માદ અવસ્થામાં એની વિકલતા, અસ્વાસ્થ્ય જેવી અવસ્થા આવે ને, મૂર્છા, ઉન્માદ વગેરે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે એની યાત્રા. અત્યારે આવો કોઈ પ્રેમ ન કરી છે, પાગલ થઈ જાય માણસ. હોલીવુડમાં બતાવે એ નાટક જ હોય ખાલી, એ કોઈ પ્રેમ નથી કાંઈ. એટલો પ્રેમ કોઈ માણસને કરી જ ન શકે. એટલે કામ હોય પણ પ્રેમ ન હોય. અત્યારે છે કામ હશે, પ્રેમ એવી વસ્તુ છે કે પ્રિયતમ ન મળે કે મળે, પ્રિયતમ ન મળે તો બી પ્રેમ જળવાઈ રહે છે. કામ જે છે એ જળવાતો નથી. કામ જે છે પ્રિયતમ મળે તો સેટિસ્ફાય થાય, એમ પ્રિયતમ ન મળે તો કામ સેટિસ્ફાય ન થાય. પ્રેમ એવી વસ્તુ છે કે પ્રિયતમ ન મળે ને તો રસ નિષ્પત્તિ થાય. કીધું ને વિરહાનુભવેકાર્થ સર્વ ત્યાગોપદેશ, કે પ્રેમ એવી વસ્તુ છે કે કામથી બહુ ઉપરની વસ્તુ છે. એમ કામ તો બહુ ક્ષુદ્ર વસ્તુ છે, કામ ભાવ. અને પ્રેમ જે છે એ બે અવસ્થામાં સરખો જ રહે. એમ વીર સંયોગ અવસ્થા હોય કે વિયોગ અવસ્થા હોય, બેયની અંદર એ અખંડિત રહે, વધતો જાય, એ પ્રેમ છે. બાકી કામની તો ક્ષુદ્ર વાત છે. એટલે એ વાત અહીંયા ગોપેશ્વરજી સમજાવે છે કે ભાઈ આ કઈ રીતે વિકલત્વ, અસ્વાસ્થ્ય આદિ લેવલ કેવી રીતના આવશે, ત્યાં સુધી કેમ પહોંચી શકાય. તો કે સચ ચક્ષુરાગ પ્રથમમ, પેલા ચક્ષુરાગથી લઈને, એમ ટૂંકમાં પ્રેમની જે 10 અવસ્થાઓ રસશાસ્ત્રમાં બતાવી છે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા વધતા છેલ્લે વિકલતા અને અસ્વાસ્થ્યપણું એને આવશે. એમ તો ચક્ષુરાગથી લઈને અવસ્થા પ્રકારે વિકલતા અને અસ્વાસ્થ્ય વગેરે પ્રકારો થશે. એમ કીધું ને ઉપર, એમ કીધું ને આવા ભાવ તરંગો ઉછલી તેને થશે જ્યારે સર્વત્યાગ કરશે ત્યારે. તો કેવી રીતના થશે તો કે ચક્ષુરાગથી લઈને પ્રથમમ, એટલે પેલા ચક્ષુરાગથી લઈને પછી આગળ એને અસ્વાસ્થ્ય, વિકલતા એવી અવસ્થા પ્રાપ્ત થશે. આગળ હવે આગળના ટીકાકાર શ્રી હરિરાયજી એ વાત સમજાવે છે. હરિરાયજી 4 ક 4 ખ.